वर और शुचि शुचिका विषय भुजंग में गरुड़ तु कहिए और विषय विषना मैं कीनो नहीं तुम बिन और शूरा मैं कीनो नहीं। सुविधिनाथ तुझ गुण फूलन को मेरो दिल है बाग जस कहे भ्रमर रसिक होई तामे लीजे भक्ति परा मैं कीनो नहीं तुम बिन और शूरा જય જિનેન્દ્ર. જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગોનું ટ્રસ્ટી મંડળ અને કારોબારી મંડળ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. અમારા સંઘના આપણા સંઘના એટલા સદભાગ્ય છે કે આપણને હંમેશા સંતોના આશીર્વાદ અને સંતોનું માર્ગદર્શન હંમેશા મળતું રહે છે. આ વખતે પણ એવો જ અપૂર્વ અવસર આવેલો છે કે ગુરુદેવ શ્રી રાકેશભાઈનું આધ્યાત્મિક માર્ગદર્શનનો આપણને અપૂર્વ અવસર મળ્યો છે. આ અવસર પ્રસંગે આપ સર્વે ભક્તિમાં જીનેશ્વર ભગવાનના જીન વચનમાં અને અધ્યાત્મના માર્ગમાં આપણે ભક્તિ કરીને તો ડૂબ્યા, પણ ચાલો આપણે ગુરુદેવના માર્ગદર્શનથી અને આપણને આધ્યાત્મિક માર્ગદર્શનથી આપણને જીનેશ્વર પ્રભુએ બતાવેલા પંથે આપણને પાપા પગલી કરતાં પણ આગળ લઈ જાય તેવી ગુરુદેવને અભ્યર્થના. ગુરુદેવ. चत्तारी मंगलम अरिहंता मंगलम सीता मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम 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 अरिहंता मंगलम. चत्तारी लोकुत्तमा अरिहंता लोकुत्तमा सीता लोकुत्तमा साहु लोकुत्तमा केवली पन्नतो धम्मो लोकुत्तमो मंगलम मंगलम अरिहंता मंगलम
મંગલમ મંગલમ અરિહંતા મંગલમ 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 અરિહંતા મંગલમ 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 અરિહંતા મંગલમ. ચત્તારી શરણમ પવચ્ચામિ चत्तारि शरणं प्रगच्छामि અરિહંતે શરણમ પવચ્ચામિ अरिहन्ते शरणं प्रगच्छामि સીધે શરણમ પવચ્ચામિ सीते शरणं प्रगच्छामि સાહુ શરણમ પવચ્ચામિ साहु शरणं प्रगच्छामि કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્ચામિ મંગલમ મંગલમ અરિહંતા મંગલમ 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 અરિહંતા મંગલમ 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 અરિહંતા મંગલમ 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 અરિહંતા મંગલમ. જીન વાણીનો સાર દર્શાવતા શ્રીમદજીએ જે ચરોતર પ્રદેશમાં ઉપદેશ કર્યો હતો, ખંભાત, કાવીઠા, આણંદ વગેરે પ્રદેશોમાં, જે ઉપદેશ છાયા 10ના આંકમાં આ ગ્રંથમાં મુકાયો છે. શ્રીમદજી કહે છે, બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજા બધા સાધન છે તે જે ઠેકાણે જોઈએ તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતા અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મલ થવાના સાધનો છે. બે પ્રસંગ, બે કુટુંબ હતા. ધાર્મિક કુટુંબ હતું બંને. ઘરના સભ્યો કંઈ ને કંઈક સત્સાધન યથામથી યથાશક્તિ કરતા. એવું બન્યું કે એક કુટુંબમાં, આ બે કુટુંબમાંના એક કુટુંબમાં એમનો જે જુવાન દીકરો હતો, અચાનક એને કેન્સર ડિટેક્ટ થયું અને 6 મહિનામાં તો એને દેહ છોડી દીધો. સ્વાભાવિક છે કે કુટુંબીજનોને દુઃખ તો થાય, સ્વજનનો વિયોગ થાય. તેઓ એમ બોલ્યા કે ઘરમાં ધર્મ થાય છે, ભગવાન ઉપર વિશ્વાસ છે ને, એટલે અમે ટકી શક્યા. આ જ ક્રાઇસિસમાં આવું અનફેવરેબલ બી અનએક્સપેક્ટેડ થયું, છતાં બી ધર્મના કારણે અમે ટકી શક્યા, ઘણી શાંતિ રાખી શક્યા. હવે કેમેરા બીજા કુટુંબ ઉપર લઈ જાઓ છો. બીજું કુટુંબી ધાર્મિક હતું, ધર્મ આરાધના યથાશક્તિ કરતું હતું. અચાનક એમના જુવાન દીકરાનો એક્સિડન્ટ થયો. કેટલો ભણાવ્યો, ગણાવ્યો,
લગ્ન કર્યા, સેટલ કર્યા, અને આ માંડ બધું સરખું થયું ત્યાં એનો એક્સિડન્ટ થયો, એ મરી ગયો. સ્વાભાવિક છે કે દુઃખ થવાનું. અને એ કુટુંબીજનો એમ બોલ્યા કે આટલો ધર્મ કર્યો તો પણ આમ, ભગવાન હોત તો આવું કેમ થયું? અમે તો આવું કોઈનું ખરાબ કર્યું નથી આ ભગવાન, તો અમારી સાથે આવું કેમ બન્યું? બંનેના ઘરમાં ઘટના સમાન બની. સ્વજનનો વિયોગ, જુવાન દીકરાનો વિયોગ, એક કેન્સરથી, એક એક્સિડન્ટ, ઘટના સમાન. બંને કુટુંબ ધાર્મિક પણ હતું, એ દ્રષ્ટિએ પણ સમાન. પરંતુ એક કુટુંબ કહે છે કે ભગવાન હતા તો અમે શાંત રહી શક્યા. એ કુટુંબની ધર્મમાં શ્રદ્ધા વધી. બીજા કુટુંબની ધર્મની શ્રદ્ધા તૂટી. વાત સમજાય છે? આવું તમને અહીંયા વ્યવહારમાં પણ દેખાશે. કાંઈક બી અશુભ થયું તો હસબન્ડ કહેશે કે ભગવાન હોય તો આવું થાય જ નહીં, એની શ્રદ્ધા તૂટી જાય. અને બેન કે ભગવાન છે તો હું ટકી શકું છું આ ક્રાઇસિસમાં. મારું કહેવું છે કે ઘટના સમાન હોવા છતાં પરિણામ કેમ જુદા જુદા આવ્યા? પરિણામ એકની ધર્મની શ્રદ્ધા તૂટી, એકની ધર્મની શ્રદ્ધા દ્રઢ થઈ. આ એના જેવું છે કે અગ્નિનો પ્રસંગ થાય, અગ્નિનો યોગ થાય, મીણ એટલે કે વેક્સ એ મેલ્ટ થાય અગ્નિના સંયોગે, અને માટી કડક થાય. માટીના ઘડા કુંભારે બનાવ્યા હોય, પછી ભઠ્ઠીમાં નાખે, અગ્નિમાં નાખે, અને અગ્નિમાં નાખવાથી એ કડક થાય. અગ્નિ તો એની એ જ છે બંને સ્થિતિમાં, પણ અગ્નિ આને પીઘલાવે છે અને અગ્નિ આને કઠન કરે છે. આવું બનતું હોય છે વ્યવહારમાં. જ્યાં ધર્મની સમજણ યથાર્થ ન હોય ત્યાં એકાદ અશુભ પ્રસંગ જીવનમાં બને કે ધર્મ પ્રત્યેની આસ્થા તૂટી જાય. જ્યાં ધર્મની શ્રદ્ધા તાત્વિક હોય, દ્રઢ હોય, ત્યાં આવા પ્રસંગે એ શાંત ભાવે કર્મબંધ કર્યા વિના પસાર થઈ જાય. બેમાં બહુ ફેર છે. અને ફેર એ હતો કે પહેલું જે કુટુંબ હતું જેની ધર્મમાં આ ઘટના બનવા છતાં ધર્મની શ્રદ્ધા વધી, એ ભક્તિવાળું કુટુંબ હતું. અને બીજું જે કુટુંબ હતું એ ભગવાન સાથે વેપાર કરતા હતા, વેપારીની જાત. આ કુટુંબની ભક્તની જાત અને આ કુટુંબની વેપારીની જાત. અને વેપાર એટલે તમે જાણો ને, હું આપું ને સામે મને કાંઈ મળવું જોઈએ. એટલે મેં આટલું કર્યું, મેં તપસ્યા કરી, મેં પૂજા કરી, મેં માલા કરી, વગેરે વગેરે, તો આવું મારી સાથે ના જ બનવું જોઈએ, એવો ભગવાન સાથેનો વેપાર કર્યો. અને આ કુટુંબ હતું તો કે ભગવાનની ભક્તિ હું એમના અનંતા ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું મારા આત્માની શુદ્ધિ કરવા માટે કરું છું. પણ કર્મના ઉદયે જે સંગ પ્રસંગ ઘટના ઘટે એમાં હું શાંત સંભાવે રહું, એના માટે ધર્મ કરું છું. ધર્મ પાસે મને એવી અપેક્ષા નથી કે મને કોઈ પ્રોબ્લેમ જ ના આવે. એ તો જે કર્મના ખાતે હોય તે થશે. એટલે કેટલો ફરક છે બંનેમાં. બંને ધર્મ આરાધન કરે છે, પણ એકની અપેક્ષા સંસાર સારો રહે એ છે, અને બીજાની અપેક્ષા સંસાર નવો ન બંધાય એ છે. જૈન સાધુ, ખાસ કરીને શ્વેતાંબરમાં સ્થાનકવાસી, દેરાવાસી, ખાસ કરીને મૂર્તિપૂજક પરંપરામાં સાધુ સાધ્વી ધર્મ લાભ બોલે. જ્યારે આપણે વંદન કરવા જઈએ તો આશીર્વાદમાં ધર્મ લાભ બોલે. એટલે મેં એક વખત કોકને પૂછ્યું કે તું ધર્મ લાભ સાંભળીને આવ્યો, તો ધર્મ લાભ એટલે શું? સાધુ ભગવંતે તો કીધું ધર્મ લાભ, પણ ધર્મ લાભ એટલે શું? બિચારો થોડો મૂંઝાયો, કારણ કે આવું કેટલાય વિચાર્યું જ નહીં હોય. એટલે પછી મેં કીધું ચાલો ભાઈ, આપણે અમેરિકાથી જઈએ છીએ એટલે અમેરિકન્સને છે ને મલ્ટિપલ ચોઇસ આપવી પડે. દે આર ટ્રેન્ડ ઇન ધેટ વે. પરીક્ષામાં લાંબુ લખવા કરતાં
ચોઈસ આપ્યો હોય 3-4 ને એમાંથી ટીક કરવાની હોય. એટલે મેં જ સામે 2 ઓપ્શન આપ્યા કે ધર્મ લાભનો અર્થ શું થાય. હું 2 ઓપ્શન આપું છું, ધર્મથી લાભ કે ધર્મનો લાભ. તમે સમજ્યા? 2 બહુ જુદું છે. એક કે ધર્મથી તને લાભ થાય એમ કે તને ધર્મનો લાભ થાય. ધર્મથી લાભ એટલે તું ધર્મ કર અને એનાથી તને લાભ થશે, કેટલાક ભૌતિક લાભ, કેટલાક આધ્યાત્મિક લાભ, જેને જે લાભ લાગતો હોય, પણ ધર્મ થકી તને લાભ થશે. અને બીજો આશીર્વાદ છે કે ગમે તે પ્રસંગમાં તને ધર્મમય તું રહેશે એવો તને ધર્મનો લાભ થશે. બહુ ફેર છે. અને વાંક આપના લોકોને જ છે, વડીલોનો છે, પેરેન્ટ્સનો છે. કારણ કે પરીક્ષા આવે ને એટલે કે જા દેરાસર જઈ આવજે, ગુરુને વંદન કરી દે કે વાસક્ષેપ નાખે કે એવું કંઈ નાખે તે કરી આવજે. અને પેલો બી ગભરાતો તો હોય જ, ગમે તેટલું ભણ્યો હોય તો બી થોડો ડર તો હોય જ. કોઈ બી સ્ટુડન્ટ એને થાય કે આમ આ બધી ચીજમાં મને ઇન્ટરેસ્ટ નથી, પણ લાભ થતો હોય તો ભલે ને જાઓ, પરીક્ષા પછી નહીં જાઓ, પણ પરીક્ષા પહેલાં. અને તમે એને મોકલો અને એ વાસક્ષેપ પડે એટલે તમે એના મનમાં રાખો છો કે ધર્મથી તને લાભ થશે, તું ફેલ નહીં થાય, તું ફર્સ્ટ આવશે, તું હાઈ ગ્રેડ્સ લાવશે. એટલે અત્યારથી એ ધર્મનું ઇક્વેશન જ એવું કરે છે કે ધર્મ કરીશ તો ધંધામાં પ્રોબ્લેમ્સ નહીં આવે, પ્રતિષ્ઠામાં પ્રોબ્લેમ્સ નહીં આવે, લક્ષ્મીની પ્રાપ્તિમાં કોઈ અંતરાય નહીં નડે. એમ ભૌતિક લાભ તરફ કોકવાર આપને સંસ્કાર આપવાનો ભાવ હોય, પણ આવા પ્રસંગે ધર્મ કરાવવાના કારણે એના અંતઃકરણમાં એવું ઇક્વેશન બને છે કે જ્યારે આપણે પ્રોબ્લેમ. એક ભાઈને મેં પૂછ્યું શું કરો, તો કે હું દરરોજ 108 વર્ષ અગ્રમ કરું છું. હવે મને ડાઉટ આવ્યો કે આને આટલો બધો પાર્શ્વનાથ માટે પ્રેમ જાગ્યો એવું મને જરા ડાઉટ જ આવે. આમ તો પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે, સ્તોત્ર છે. મેં કીધું તમને ભાઈ કોઈ હમણાં પ્રોબ્લેમ છે ધંધામાં કે એવું કાંઈ? તો કે હા, હમણાં ધંધામાં બહુ તકલીફ છે. એટલે એને શું કરવું છે? એને પાર્શ્વનાથ સાથે કાંઈ નિસ્બત નથી. એને આ સ્તોત્ર કરીને એની પુણ્યની બેલેન્સ થોડી વધે, અને એ બેલેન્સ વધે તો એના આ બહારના. એટલે કોઈ ધર્મ કરીને બી પાછો સંસાર શણગારવો છે કે સંસાર ક્ષય કરવો છે? એટલે મેં પૂછ્યું ધર્મ લાભ એટલે ધર્મથી લાભ કે ધર્મનો લાભ? બહુ ફરક પડે. અરે ધર્મ એવી ઉત્તમ ચીજ છે, તમે દુઃખમાં હો તો ધર્મ જ, એ ધર્મના સિદ્ધાંતો જ તમને આશ્વાસન આપશે, શાંતિ આપશે. તમે સુખમાં હો એટલે કે પુણ્યના ઉદયમાં હો તો ધર્મ જ તમને સ્થિરતા આપશે, ધર્મ જ તમને ફોકસ આપશે કે આ ભૌતિક પુણ્યોદયમાં પણ પરમાત્માનું વિસ્મરણ ન થાય. આ ધર્મ જ કરાવશે. એટલે ધર્મ લાભ બોલતા તો એક વખત અશોક, સમ્રાટ અશોક, અમે તો જાણતા હશો, હમણાં સિરિયલ બી ચાલે છે, લોકો જોતા હશે કે મને ખબર નથી, પણ અશોકની વાત છે. ચંદ્રગુપ્ત મૌર્ય દિગંબર રામને એમાં દીક્ષા ગ્રહણ કરી હતી ને એની આખી કથા આપ જાણો છો. એનો ગ્રેન્ડસન અશોક બૌદ્ધ ધર્મને અંગીકાર કરે. એમનો જ ગ્રેન્ડસન સંપ્રતિ મહારાજા, અને એમના વિશે તો જેટલું કહું એટલું ઓછું છે. તો સમ્રાટ અશોકની વાત છે. વેન હી એમ્બ્રેસ્ડ બુદ્ધિઝમ, પછી કોઈ પણ બૌદ્ધ ભિક્ષુને જુએ ને એટલે તરત જ એને વંદન કરવાનો ભાવ થાય અને એની પાસે જઈને વંદન કરે. આ વાત એમના રાજ્યના મંત્રીને ગમતી નહીં કે આવો હિન્દુસ્તાનનો બાદશાહ છે, સમ્રાટ છે, એટલે એના માટે ચક્રવર્તી કહેવાતું હતું. ચક્રવર્તી સમ્રાટ અશોક આવો મહાન સત્તાધીશ અને આવા ભિખારી જેવા દેખાતા મનુષ્યને કેમ પગે લાગતા હશે? કારણ કે ભિક્ષુ છે એટલે જીર્ણ વસ્ત્ર હોય અને બેગિંગ બાઉલ એટલે ભિક્ષા પાત્ર હોય, તો એને કેમ નમસ્કાર કરતા હશે? એટલે એને ગમતું નહીં કે આટલો મોટો માણસ આવા લોકોને નમસ્કાર કરે. એટલે એકવાર એમને વાત કરી સમ્રાટ અશોકને કે આવું તમારે ના કરવું જોઈએ, તમારે તમારું સત્તાનો ખ્યાલ રાખવો જોઈએ. બહુ સરસ યુક્તિપૂર્વક સમ્રાટ અશોક એને સમજાવે છે. 3 માથા એને આપ્યા, ખાલી માથા. એક સિંહનું માથું, એક હરણનું માથું, એક મનુષ્યનું માથું. કેટલાક લોકો ઘરમાં લટકાવતા હોય છે ને માથા બધા.
અને એટલું જ કહે છે કે જ્યાં બજારમાં જઈને એને વેચી આવો. પહેલા દિવસે જે 3 માથા લઈને બજારમાં જાય છે પેલો મંત્રી, સિંહનું માથું તો તરત જ વેચાઈ ગયું અને સારી રકમ મળી. હરણનું માથું પણ વેચાઈ ગયું, બહુ ઊંચી રકમ નહીં મળી પણ રકમ મળી. પણ માણસનું માથું કોઈ લે નહીં. બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે ટ્રાય કરે છે પણ કોઈ લે નહીં. એટલે પછી છેલ્લે હારીને આવે છે સમ્રાટ પાસે ને કહે છે પેલા 2 માથા તો વેચાઈ ગયા અને જલ્દી વેચાઈ ગયા, પહેલા દિવસે જ વેચાઈ ગયા, પણ આ મનુષ્યનું માથું કોઈ લેતું નથી. એટલે પછી સમ્રાટ અશોક કહે છે કે આ માથાની કોઈ કિંમત જ નથી. આ માથાની કિંમત ત્યારે જ થાય જ્યારે કોઈ સંતના ચરણમાં ઝૂકે. એટલે ધર્મ લાભ એટલે ધર્મ શું એ સમજવાની જરૂર છે. ધર્મ એટલે શાંત ભાવ, ધર્મ એટલે સમભાવ. તને ધર્મનો લાભ થાય. તમે વિચાર કરો કે તમારી જીભ ઉપર તમે મરચું, મુકેશભાઈ જવાબ આપશે, તમે મરચું જીભ ઉપર મૂકો તો તીખાસનો અનુભવ કેટલા કલાક કે દિવસ પછી થાય? તરત થાય. પેટમાં ભલે નેક્સ્ટ ડે થાય પણ જીભ પર તરત થાય. તમે સાકર મૂકો તો ક્યારે થાય? તમે લીંબુનો એક ડ્રોપ મૂકો તો ક્યારે થાય? તરત. તો સામાયિકનો ફાયદો તરત થવો જોઈએ કે આવતા ભાવમાં થવો જોઈએ? જો આવતા ભાવમાં થાય તો આપણે થાય કે આ મરચા કરતાં પણ ઉતરતી ચીજ છે, કારણ કે મરચાનો અનુભવ તો તરત થાય. તું સામાયિક કરે તુરંત તું સંભાવમાં જાય, સમનો લાભ થાય તને. આવી સ્થિતિ શું આપણી ધર્મ ક્રિયામાં આવું થાય છે? માલા જપતા તમને કનેક્શન ને એલિવેશનનો અનુભવ તુરંત થાય છે કે તમારે ખાલી માનવું પડે કે આ કરીશ તો સારું થશે? મારું સારું થતું નથી, અનુભવાતું નથી હમણાં, પણ સારું થશે. તો ક્યાંક આપણે ધર્મ ક્રિયામાં આપણે કાંઈક ચૂકીએ. એટલે 2 પ્રકારનો વર્ગ છે, એક સાધક અને એક ઉપાસક. ઉપાસક એટલે કે જે એને નક્કી કર્યું હોય આટલું દાન કરવું, આટલું તપ કરવું, આટલું જપ કરવું, આટલી ભક્તિ કરવી, આટલો સ્વાધ્યાય કરવો, એને જે નક્કી કર્યું તે કરી લે. તેને ઉપાસક કહેવાય. સાધક કોણ? તો કે કર્યા પછી ચેક કરે કે મારા અંતઃકરણમાં કંઈક શુદ્ધિની વૃદ્ધિ થઈ કે નહીં. મારો ક્રોધ બહુ તીવ્ર હતો તો થોડો પણ મંદ થયો કે નહીં? એનીથિંગ, ઇન્ટેન્સિટી મંદ થઈ, હજી ક્રોધ ગયો નથી પણ ઇન્ટેન્સિટી ઓછી થઈ, અથવા ફ્રીક્વન્સી ઓછી થઈ. દિવસમાં 5 વાર કરતો હવે 5 દિવસે 1 વાર થાય. ફ્રીક્વન્સી ઓછી થઈ કે ડ્યુરેશન ઓછું થયું. પહેલાં 2 કલાક એના સંકલ્પ વિકલ્પ રહેતા હતા, હવે 5 મિનિટમાં મિચ્છામી દુક્કડમ કરીને ભૂલી શકે. એટલે ઇન્ટેન્સિટી ઓછી થઈ કે નહીં, ફ્રીક્વન્સી ઓછી થઈ કે નહીં, ડ્યુરેશન ઓછો તો કે નહીં, એ ચેક કરતો રહે તો સાધક. અને ચેક કર્યા વિના ખાલી નિયમ લીધો છે એટલે પૂરું કરી દે તો ઉપાસક. અને નિયમ લીધા પછી પણ ના કરે તો પ્રમાદી. એટલે વાત અહીંયા છે કે ધર્મ, આપણું નમોત્થનમ સ્તોત્રમાં એક શબ્દ છે ચક્ષુ દયાણમ. આખું સ્તોત્ર તો હમણાં સમય નથી. ચક્ષુ દયાણમ, ચક્ષુ જેમને મને આપ્યા, દાનમાં દીધા, એવા તીર્થંકર ભગવાનની વંદના કરતા શક્રસ્તવ કહે છે, ઇન્દ્ર ભગવાન એ બધા ભગવાનના ગુણગ્રામ કરતા એક શબ્દ બોલે ચક્ષુ દયાન, જેમને મને ચક્ષુ પ્રાપ્ત, ચક્ષુનું દાન કર્યું. આપણા શાસ્ત્ર 4 ચક્ષુની વાત કરે છે. ચર્મચક્ષુ, ચર્મ એટલે ચામડી, આ ચામડીના જે બાહ્ય ચક્ષુ છે, આઈસ જેને કહીએ તે ચર્મચક્ષુ. વિચાર ચક્ષુ, વિવેક ચક્ષુ અને દિવ્ય ચક્ષુ. 4 ચક્ષુની વાત શાસ્ત્રોમાં આવે છે. પહેલું ચર્મચક્ષુ. ચર્મચક્ષુ એટલે ચામડીના ચક્ષુ. ગિવન બાય હુમ? તો કે વ્યવહારથી બાય યોર પેરેન્ટ્સ, કારણ કે પેરેન્ટ્સે જન્મ આપ્યો છે એટલે વ્યવહારથી એમ કહેવાય પેરેન્ટ્સ. અને પરમાર્થ કે તત્વ દ્રષ્ટિએ જોઈએ તો કર્મના કારણે જે પ્રાપ્ત થયા તેને કહેવાય ચર્મચક્ષુ. ચર્મચક્ષુનો પણ એક ફાયદો છે, બીકોઝ દેટ ઇઝ અવર ઓનલી કોન્ટેક્ટ વિથ ધ વર્લ્ડ. તમે વિચાર કરો ચક્ષુ ના હોય તો, અમે એક વખત હૈદરાબાદ ગયેલા અને ત્યાં એવા પ્રયોગો થતા, અને આઈ ડીડ વન ઓફ ઇટ. તમારે 2.5 કલાક સુધી
આંખ બંધ રાખવાની, વાટાત બાંધી લે અને બધા કાર્ય કરવાના તમારે. અને વેન વી હેડ ટુ વોક, અને તે વખતે અમે જોયું કે અમારી ઘ્રાણેન્દ્રિય એટલે કે નાકની શક્તિ, કાનની શક્તિ વધી ગઈ. કારણ કે બરાબર આમ અંધારું પિચ ડાર્ક, અને એમાં બી આંખ પર પાટા, એકદમ અંધારું. એટલે અમે જઈએ અને અમે થોડો નદીનો અવાજ આવે એટલે અમે ત્યાંથી ખસી જઈએ કે આ બાજુ, નહીં તો આમ આ નદીનો અવાજ નહીં આવતે. પણ આંખ બનશે ને એટલે કાનની શક્તિ વધી ગઈ. પછી નાકની શક્તિ, અહીંયા સુગંધ આવે છે તો અમે કિચન આગળથી કસેથી પાસ થઈએ, એમ કરીને અમારે માર્ગ કાઢીને બહાર નીકળવાનો. તો એવો એક પ્રયોગ હતો. અને બીજો બી એક પ્રયોગ હતો કે ભોજન બધું પીરસે પણ આંખ બંધ છે, અને તમારે ખાલી સુગંધથી એ વસ્તુ લઈને મુખમાં મૂકવાની. અને that dinner was of 1.5 hours, and we actually realized કે we could do it, but it is so difficult when you don't have eyes. હમણાં આંખ છે તો આપણે એની કિંમત નથી, પણ જ્યારે એ 1.5 કલાક ન વાપરી ત્યારે ખબર પડી. તો આ ચર્મચક્ષુનું પણ એક મહિમા છે, કારણ કે એ છે તો વી હેવ ધેટ કોન્ટેક્ટ વિથ ધ વર્લ્ડ. પરંતુ આપણો પ્રોબ્લેમ એ છે કે વિચાર ચક્ષુ નથી, ખાલી ચર્મચક્ષુ હોય તો શું થાય છે? દેખત ભૂલી, જે જુએ ને એનાથી પ્રભાવિત થઈ જાય. બહુ લાંબુ વિચારતો નથી, ફાર સાઇટેડ એનું થિંકિંગ જતું નથી, કારણ કે એવા વિચાર ચક્ષુ કેળવ્યા નથી. વિચાર તો છે, વિચાર શક્તિ છે, પણ એને કેળવ્યા નથી. એટલે દેખત ભૂલી કીધું, દેખ્યો અને ભૂલી ગયો, પ્રભાવિત થઈ ગયો. અને એટલે તો આ એડવર્ટાઇઝમેન્ટ એજન્સીનું બધું ચાલે છે. બોર્ડ જોયું અને આવું મને જોઈએ છે, આવું ઘણું છે તારે ત્યાં, ભૂલી ગયો તું. પણ આંખથી મન એટલું બધું પ્રભાવિત થઈ જાય છે, એ આપની સ્થિતિ છે. તો પહેલા ચક્ષુ હતા ચર્મ ચક્ષુ. વી ઓલ હેવ એન્ડ વી ઓલ નો ઇટ્સ ઇમ્પોર્ટન્સ, સિગ્નિફિકન્સ વગેરે. બીજા ચક્ષુ છે વિચાર ચક્ષુ. ચર્મ ચક્ષુ કોને આપ્યા? તો કે પેરેન્ટ્સ બોલો, કર્મ બોલો, જે બોલવું હોય. વિચાર ચક્ષુ કોને આપ્યા? તો કે સ્કૂલ્સ, કોલેજીસ, યુનિવર્સિટી. જેમ જેમ તમે એજ્યુકેશન લીધું, તમારી વિચાર શક્તિ તમે પરિપક્વ બનાવી. સો દેટ્સ હેલ્પફુલ, બિકોઝ હવે જે જુએ છે પછી તરત જ આનું પરિણામ શું આવશે એમ વિચારીને પછી નક્કી કરે કે આ મારે ગ્રહણ કરવું કે ન કરવું. કારણ કે વિચાર છે. આંખ તો ખાલી વર્તમાન દેખાડશે, પણ વિચાર તમને વર્તમાન અને ભૂત અને ભવિષ્ય સાથે જોડશે. લાસ્ટ ટાઈમ મેં આમ કર્યું હતું, એનાથી મને બહુ તકલીફ થયેલી, હવે આ જોઈને હવે મારે નથી કરવું, કારણ કે મને આવા પરિણામ ન જોઈએ. આ બધું વિચારથી જ થાય. એટલે તો મનુષ્યત્વની દુર્લભતા બતાવી છે કે એના વિચાર ભૂત, વર્તમાન અને ભાવિને કનેક્ટ કરી શકે. મેં પૂર્વે આવું કર્યું એટલે આવું થયું, તો હવે મારે આ નથી કરવું. આવું કૂતરા બિલાડા ક્યાં કરી શકે? એ લોકો પાસે એવી વિકસિત વિચાર શક્તિ નથી. એટલે વિચાર ચક્ષુ ગિવન બાય એજ્યુકેશન, અને એજ્યુકેશનની બધી સ્કૂલ્સ, કોલેજીસ એક્સેટ્રા. આમાં તકલીફ એ છે, જેમ ચર્મચક્ષુમાં તકલીફ એ હતી દેખત ભૂલી. આંખ જુએ ને તરત પ્રભાવિત થઈ જાય. તમે નાના છોકરાઓને જો મોલમાં લઈ જાઓ અને કેન્ડી સ્ટોર હોય ને જોઈની સાથે જ એનો હરખ જોવો જોઈએ, અને મને આ જોઈએ જ છે. એ ભૂલી જાય કે લાસ્ટ ટાઈમ આ ખાધેલી, પછી કેટલી તકલીફ થયેલી, ગલાની તકલીફ થયેલી, શરદી થયેલી, બધું ભૂલી જાય. કારણ કે એની પાસે પરિપક્વ વિચાર ચક્ષુ નથી, ચર્મચક્ષુ જ છે. પણ તમારી પાસે છે એટલે તમારી કટકટ ચાલુ જ હોય કે નહીં, આ ન ખવાય, આનાથી આમ થાય, દાંત બગડે, પેલું થાય. પણ છે. હવે ચર્મચક્ષુનો પ્રોબ્લેમ દેખત ભૂલી હતો. વિચાર ચક્ષુનો પ્રોબ્લેમ એ છે કે એજ્યુકેશન તો ઘણું બોલ્યું, યુ હેવ બીકમ એડ્યુકેટેડ, સારી યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ થયા વગેરે, પરંતુ યુ આર યુઝિંગ ધીસ શક્તિ અગેન્સ્ટ યુ. વાત સમજવાની કોશિશ કરો. સિગરેટ બોક્સ જોયું છે કોઈ દિવસ? તમે ગભરાઓ છો કે હું તમને પકડીશ. મેં જોયું છે, વિશેષ કંઈ કર્યું નથી, ખાલી જોયું છે. અને એના ઉપર લખ્યું હોય છે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ
હેલ્થ. ઇન્ડિયામાં તો આવું છે, અહીંયા મને ખબર નથી, પણ અહીંયા બી હશે જ. સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. આ વાંચે પણ છે, સમજે પણ છે, અને છતાં એમાંથી સિગરેટ કાઢીને મોઢામાં નાખે છે. હવે વિચાર ચક્ષુ તો છે ને એની પાસે, કારણ કે વિચાર ચક્ષુ છે એટલે એ વાંચી બી શકે છે, એને જે વાંચ્યું એ પાછો સમજી બી શકે છે, પરંતુ એ કર્યા પછી બ્રેક લગાડી શકે છે. એની જે વૃત્તિ જાગી પીવાની એ બ્રેક લગાડી શકે છે? નથી લગાડી. એટલે વિચાર ચક્ષુના કારણે રેશનલ ઇન્ટેલિજન્સ બહુ પ્રાપ્ત થઈ, એની આઈક્યુ લેવલ એકદમ ઊંચી. પરંતુ વૃત્તિ જાગે, જ્યારે નેગેટિવ ઇમોશન્સ જાગે, ત્યારે એની પાસે ત્રીજા નંબરના ચક્ષુ નથી, જેને કહેવાય વિવેક ચક્ષુ. એટલે એ see so much education, still sometimes you realize they can't make decisions or they can't make decisions fast. આવું તમે જોયું છે કે નહીં? બહુ 2-3 ડિગ્રીઓ હોય, પરંતુ ડિસિઝન મેકિંગમાં પાછો એટલો જ કાચો હોય, કારણ કે એની પાસે વિવેક ચક્ષુ નથી. એક માણસને લોટરી લાગી, લોટરી તો સમજો ને તમે, અહીંયા બી તો લોટરી લાગી, તો અને સારી એવી મળી $10 million, ગુડ અમાઉન્ટ. તો એટલી એને લોટરી લાગી. એટલે એના ફ્રેન્ડે પૂછ્યું, એટલે તારી કેવી રીતે આ લોટરી લાગી? તો કે છે ને, મને રાતનામાં સ્વપ્નમાં 3 નંબર્સ આવ્યા, 7 + 7 + 7. એટલે મેં એડિશન કરીને જોયું, 7 + 7 + 7 18, અને 18 નંબરની મેં લોટરી લીધી અને મને લાગ્યું. એટલે પેલો કે પણ 7 + 7 + 7 ઇઝ નોટ 18, ઇટ્સ 21. તો કે મેં આવી રીતે ગણતરી કરી હોત ને તો લોટરી નહીં લાગત. એક વખત એવું બન્યું કે એક સરદારજીને બ્રેન હેમરેજ થયું, અને બ્રેન હેમરેજમાં મરી પણ ગયો. તો એનું પછી જે જનાજો નીકળે ને, એમાં સરદારજીઓ ખૂબ નાચતા હતા, ખૂબ ડાન્સ કરતા હતા. એટલે કોઈ કે લગ્નની જાન હોય તો સમજ્યા, પણ આ કોઈ બિચારો મરી ગયો ને તમે એમાં નાચો છો, તે યોગ્ય છે? તો કે એટલીસ્ટ એટલું તો પ્રૂવ થયું ને કે સરદારજી હેવ બ્રેન્સ. તારે બ્રેન હેમરેજ થયું ને? બ્રેન હોય તો બ્રેન હેમરેજ થાય ને. આખી દુનિયા એમ કહેતા કે અમારામાં અક્કલ નથી, અમારા પાસે બ્રેન્સ નથી. એટલીસ્ટ આટલું તો પ્રૂવ થયું. મારું કહેવાનું મતલબ છે કે વિચાર ચક્ષુ હોય, પણ એ વિચાર શક્તિનો ઉપયોગ તે તારી જ અગેન્સ્ટ કર્યો. જે પણ ડિસિઝન્સ કર્યા, જે પણ વિચારો કર્યા, એ સંસાર વૃદ્ધિના કારણ બન્યા, કારણ કે તારી પાસે ત્રીજા નંબરના ચક્ષુ નથી. તો પહેલું હતું વિચાર ચક્ષુ, ચર્મચક્ષુ, બીજું હતું વિચાર ચક્ષુ. હવે ત્રીજા નંબરના છે વિવેક ચક્ષુ. ચર્મચક્ષુ given by parents, વિચાર ચક્ષુ given by schools, universities, etc. વિવેક ચક્ષુ given by Sadguru through satsang. રેશનલ ઇન્ટેલિજન્સ ઉપરાંત ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપરાંત સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્ટ બનવા માટે જે માર્ગદર્શન મળ્યું સત્સંગ દ્વારા, એના કારણે વિવેક ચક્ષુ પ્રાપ્ત થયા. એટલે વિચાર ગમે તે ડિરેક્શનમાં જાય તો પણ એને આત્મહિતની ડિરેક્શનમાં તમે લઈ જઈ શકો, કે આ હું જે ડિસિઝન લઉં છું એમાં મારા આત્માને નુકસાન છે કે લાભ છે. જો મારા આત્માને નુકસાન હોય તો મારે આ નથી કરવું, નથી ખાવું, નથી કરવું, નથી જોવું, ઇત્યાદિ. અને એટલે શ્રેય અને પ્રેયમાં એ શ્રેય તરફ એના વિચારોને લઈ જઈ શકે, કારણ કે એની પાસે વિવેક ચક્ષુ છે. તાળું અને ચાવી બંને એક જ ધાતુમાંથી બન્યું છે, બરાબર છે? લોખંડ, ચાવી પણ લોખંડની જ હોય, તાળું પણ લોખંડનું હોય. પણ તાળું હોય તે બંધનમાં કામ લાગે, અને ચાવી હોય તે મુક્તિમાં કામ લાગે. એવી રીતે વિચાર શક્તિ તો એ જ છે, વિચારમાં પણ અને વિવેકમાં પણ. વિવેક ચક્ષુ એટલે વિચાર શક્તિ એવી ડિરેક્શનમાં વળે જે મુક્તિનું કારણ બને. તમે કોઈ બેડ વર્ડ બોલો, ગાળ બોલો, તે પણ A to Z માં જ આવે એના લેટર્સ. અને તમે કોઈ પ્રભુના ગુણગાન કરો, એ પણ A to Z માં જ આવે કે Z માં આવે. એ 26 એલ્ફાબેટમાંથી
તમે આમ પણ કરી શકો ને આમ બી કરી શકો. તમારી જ વિચાર શક્તિ આત્માની અગેન્સ્ટ પણ તમે લઈ જઈ શકો અને આત્માનું કલ્યાણ થાય એવું. જ્યારે આત્માના કલ્યાણના દિશામાં, એ દિશામાં તમારા ડિસિઝન્સ વળે તો સમજજો કે તમારામાં વિવેક ચક્ષુની પ્રાપ્તિ થવા લાગી છે. શિકાગોમાં છું એટલે પાછું મારે વિવેકાનંદનું કાંઈક તો બોલવું જ જોઈએ, કારણ કે આ દેશ તમે જાણો છો, બરાબર? તો એક વખત વિવેકાનંદજી પ્રવચન કરતા હતા અમેરિકામાં જ, અને બધું શ્રોતા વર્ગ હતું, એમાં એક અમેરિકન લેડી પણ સાંભળવા આવી હતી. હવે બધાની દ્રષ્ટિ અલગ અલગ હોય. અત્યારના પણ કોઈક મારું ફેસ જ જોતું હશે, દાઢી રાખી છે, એમ આમ રાખ્યું છે, આમ આવું પહેર્યું છે, તેવું પહેર્યું. કોઈક મને સાંભળતું હશે, કોઈક મને જોતું હશે, કોઈક બીજો વિચાર કરતો હશે, જુદું જુદું. તેમ પેલી અમેરિકન લેડી પ્રવચન સાંભળતા સાંભળતા સડનલી હર થોટ્સ ચેન્જડ ઇટ્સ ટ્રેક, અને એ કે સ્વામીજીની પર્સનાલિટી જબરદસ્ત છે. એ જે બોલે છે એ વેદાંત ઉપર બોલતા હતા, એના ઉપરથી લક્ષ હતી, અને એમની પર્સનાલિટી એમ કે બહુ સારી છે. અને ધીમે ધીમે કાર્નલ ડિઝાયર્સ સ્ટાર્ટેડ ઇરપ્ટિંગ ઇન હર, સેક્સ્યુઅલ ડિઝાયર્સ. અને એને એવો ભાવ, પ્રવચનમાં બેઠા બેઠા એને થયું કે આની સાથે પરણવું જોઈએ મારે. એટલે પ્રવચન પૂરું થયા પછી શી ગોઝ ટુ વિવેકાનંદ અને કહે છે કે સ્વામીજી, આઈ વોન્ટ ટુ મેરી યુ because I want a son like you from you. A son like you, આવો તેજસ્વી એક પુત્ર મને જોઈએ છે, માટે સ્વામીજી મારે તમારી સાથે લગ્ન કરવા છે. હવે જો આ તો સાંભળ્યું, હવે તે જ વખતે તમે એમ વિચારો કે વિવેકાનંદજીના અંતરમાં વિકાર જાગ્યો હોત, સમજો, તો આ તો સામેથી જ કોઈક આવ્યું છે તો આ તકનો લાભ લેતે. પણ એમની પાસે હતા વિવેક ચક્ષુ, એટલે તો વિવેકાનંદ નામ છે. વિવેક ચક્ષુ હતા એટલે કોઈ પણ વિચાર, કાંઈ પણ જુએ, કોઈ પણ વિચાર આવે, તરત જ પહેલા એડિટ થાય કે આ સેન્સર થાય, સોરી, કે આ મારા આત્મકલ્યાણ માટે યોગ્ય છે કે અયોગ્ય છે, જેને કહેવાય વિવેક. અને એમને એટલો સુંદર જવાબ આપ્યો. એને કીધું, માં, મારા થકી તને એક તેજસ્વી છોકરો જોઈએ છે, એના કરતાં મને જ તારો છોકરો માની લે. એમ કે છે કે એમને તો વિકાર જાગ્યો નહીં, પણ પેલી બાઈને જે વિકાર જાગ્યો હતો ને એ તુરંત શાંત થઈ ગયો. આપણે જે સ્થુલીભદ્ર વગેરેના દ્રષ્ટાંતો સાંભળીએ, જો આ વિવેક ચક્ષુ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાને તો લસ્ટ કે એંગર કે ઈગો એવું તો જાગે નહીં, પણ એના સાનિધ્યમાં જે આવે ને એના ભાવમાં પણ ફેર પડવા લાગે. તો પહેલા ચક્ષુ હતા ચર્મ ચક્ષુ, પછી વિચાર ચક્ષુ, વિવેક ચક્ષુ, અને ચોથું દિવ્ય ચક્ષુ. પહેલા નંબરના જે ચક્ષુ હતા ચર્મ ચક્ષુ, ગિવન બાય પેરેન્ટ્સ. બીજા નંબરના જે વિચાર ચક્ષુ હતા ગિવન બાય એજ્યુકેશન, સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટીઝ. ત્રીજા નંબરના ચક્ષુ હતા વિવેક ચક્ષુ, ગિવન બાય સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર. અને ચોથા નંબરના ચક્ષુ એટલે કે દિવ્ય ચક્ષુ, given by your સાધના. તમે જે સાધના કરીને નિર્મલતા ઉત્પન્ન કરી હોય, એ નિર્મલતાના કારણે જે ચક્ષુ પ્રાપ્ત થાય તેને કહેવાય દિવ્ય ચક્ષુ, જે દ્વારા તમે અરૂપી એવા આત્મતત્વના દર્શન કરી શકો. વાત સમજાય? જો ત્રીજા નંબરના ચક્ષુ ઉત્તમ છે, સદગુરુ છે, સદગુરુના સત્સંગ કરો, સત્શાસ્ત્રોનો અભ્યાસ કરો, પણ આ બધા સાઇન બોર્ડ છે which shows આત્મા this direction or મોક્ષ this direction. એટલે બહુ ઉપયોગી છે, પણ જ્યાં સુધી એ ડિરેક્શનમાં ચાલો નહીં ત્યાં સુધી કેવી રીતે પ્રાપ્ત થાય? કોઈ બેઠો એક ભાઈ હતા મુલ્લા નસરુદ્દીન જ, તે દર વખતે કે આ વખતે શિમલા ફરવા જવું છે. બીજા વર્ષે મેં પૂછ્યું કે શિમલા જઈ આવ્યા? તો કે ના, તે વખતે કાંઈ ના ફાવ્યું, આ વખતે વિચારું છું, પ્લાન કરું છું. જેમ કેટલાક લોકો કહે ને કે શિખરજી આવશું, શિખરજી આવશું, એવી રીતે પ્લાન કરે કે આ વખતે આવું છે, આ વખતે આવું છે. એમ કરતાં કરતાં 10 વર્ષ વીતી ગયા. મેં કીધું મુલ્લાજી 10 વર્ષ વીતી? તો કે હજી પ્લાનિંગ કરું છું, હજી પ્લાનિંગ કરું છું, હજી. મેં તો ડિસિઝન ક્યારે કરશો ને એક્ઝિક્યુશન ક્યારે કરશો? જીવન પૂરું થવા આવશે.
એટલે ઘણું સાંભળીએ, વાંચીએ છે અને જ્ઞાનની વૃદ્ધિ તો થાય છે, એ ઉપયોગી બી છે. અહીંયા જ લખ્યું છે કે સર્વ સાધન આત્માને ઓળખવા માટે ઉપયોગી છે, જરૂરી છે. પણ પછી એ દિશામાં બી થોડું ચાલવું પડે ને. એ દિશામાં ચાલે નહીં તો કેમ થાય? એક બોર્ડ હતું, શિખરજીની વાત છે. શિખરજીની તલેટી ઉપર એક બોર્ડ હતું અને એ બોર્ડ ઉપર લખ્યું હતું ડુંગર તરફ જવાનો રસ્તો અને એક એરો હતો. તમે આવશો એટલે તમે જોશો પ્રદીપભાઈ, તમે આવશો તો જોશો. હા, ને તમે ફોટો લઈને મોકલશો તમને. બીજું શું? એ બોર્ડ તલેટી ઉપર છે, એમાં લખ્યું ડુંગર તરફ જવાનો રસ્તો અને એક એરો છે. એટલે આ રીતે અહીંયાથી તલેટીથી પછી પર્વત ઉપર જવાય. હવે બન્યું એવું કે એક વેલ હતી, ક્રીપર્સ જેને આપણે કહીએ, તે એ વેલ ઉગતી 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 આ બોર્ડ સુધી આવી. પછી બોર્ડની આજુબાજુ ઉગતી 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 એ બોર્ડની ઉપર ચડી ગઈ આ વેલ. કાલ્પનિક સંવાદ છે. અને આ પેલા ડુંગરભાઈને ગમ્યું નહીં, પર્સોનિફિકેશન. હવે ડુંગરભાઈ બી વિચારે છે, બોલે છે, બોર્ડ. એટલે આ બોર્ડવાળા ભાઈને ગમ્યું નહીં કે હું વર્ષોથી બધાનું માર્ગદર્શન કરું છું અને તું પાછળથી આવીને ક્યાં ઉપર ચડી ગઈ? ઉતર નીચે. હું કોણ? હું પ્રવચનકાર. હું માર્ગદર્શન કરું છું કેટલાયનું. હજારો લોકો મને વાંચીને બરાબર એ તરફ જાય છે. એટલે મારું બી કોઈક પ્રતિષ્ઠા છે અને તું મારા માથે ક્યાં ચડી ગઈ? ને પાછી માથે એવી ચડી કે પેલું દેખાતું બી થોડું બંધ થઈ ગયું, ડુંગર તરફ એ જે વંચાતું પણ બંધ થઈ ગયું. એટલે કીધું કે તું કાંઈ નથી ને હું તો કેવો છું. એટલે પેલી વેલ શાંતિથી બોલે છે કે તમે બધાને રસ્તો દેખાડો છો, એ રસ્તે તમે કેટલું ચાલ્યા? એ રસ્તે તમે કેટલું ચાલ્યા? એના કરતાં હું તો ચાલતી ચાલતી આવીને અહીંયા સુધી. એમ કેટલી વખત આપણે એડવાઇઝરી ડિપાર્ટમેન્ટ આપણે એવું સાચવી રાખીએ કે બધાને માર્ગદર્શન કરીએ, પણ ખરેખર મોક્ષને માર્ગે એ દિશામાં આપણે કેટલા વધ્યા? એટલે કે છે કે આ ત્રીજા ચક્ષુ સુંદર છે, સદગુરુનું સત્સંગ કરવો, સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો, પણ આ બધા સાઇન બોર્ડ છે. અંતે તારી નિર્મલતા કેટલી વધી, આત્મદ્રષ્ટિ કેટલી થઈ? તમે જ્યારે પેલો છોકરો આવે ને છોકરીને લેવા માટે લગ્ન પ્રસંગમાં, ત્યારે પેલું અહીંયા ખબર નહીં અહીંયા થાય કે નહીં, ફટાણાનો પ્રોગ્રામ હોય. ફટાણા કે શું કે તમે? આ ફટાણાનો પ્રોગ્રામ હોય અને ગમે તેમ બોલે એમાં. હા, આમ કોકવાર તો એટલું સેન્સિટિવ બની જાય આખું વાતાવરણ, એવું બોલે કે કોઈ વાર આપણે લાગે કે આ ઇનલોઝ વાળાને ખરાબ લાગી જશે ને જાન પાછી જશે તો. પરંતુ વરરાજા કાંઈ સાંભળે નહીં કે મારે તો અહીંયા પેલી છોકરીને લેવા આવવાનું છે, આ લોકોને જે બોલવું હોય તે બોલે ને. એમ તું કરજે કે આ સંસારમાં હું માત્ર મારા આત્મકલ્યાણ માટે આવ્યો છું. લોકોને પ્રશંસા કરવી હોય તો પ્રશંસા કરે, ને નિંદા કરવી હોય તો નિંદા કરે, ને ગોસિપ કરવી તો ગોસિપ કરે. એને મુબારક. આ બધામાં હું અટકવાનો નથી, હું મારું કામ કરીને નીકળી જવાનું છે. આવો ભાવ હોવો જોઈએ. એક જગ્યાએ મેં બહુ મજાનું વાંચ્યું, મેં કીધું એમાં એમ લખ્યું, ખાલી આટલું જ લખ્યું હતું કે રાવણને આખી જિંદગી ડાયરિયા થતા હતા. હવે આવું તો આપણે તો માન રામાયણ આપણે થોડી ખબર. અને એવું લખ્યું કે રાવણને આખી જિંદગી ડાયરિયા થયા હતા. કેમ? બસ આટલું જ. હવે આપણે બધા કે ફૂડ પોઈઝનિંગ, ઓવર ઇટિંગ કે એવું કાંઈક થયું હશે, પણ આખી જિંદગી એને કેમ થાય? પછી જવાબ પર નીચે લખ્યો તો કહું, એમાં લખ્યું કે 10 માથા હતા એટલે 10 મોઢા દ્વારા ખાતો હતો, પણ કાઢવાનું એક જ દ્વાર હતું. ઓકે, આઈ હેવ નોટ સેડ ધીસ જસ્ટ ફોર અ જોક ઓર ઇન્ટરવલ માટે નહીં. અને હું આ વાત તો મને પણ જરા હસવું આવ્યું. પછી તરત મેં વિચાર્યું કે વાત બરાબર છે. કેટલી બધી કર્મ બંધ કરવાના રસ્તા કેટલા બધા છે, અને કર્મ છોડવાનું માત્ર એક રસ્તો રાખીએ તો ફાઇનલી આપણું શું થશે? હા, 5 સંવાર ને પેલું 5 આશ્રવ દ્વાર બધું આવે છે, અને એના કેટલા બધા પેટા વિભાગને કેટલી એ દિશામાંથી આપણે કર્મ બાંધીએ છીએ. અને થોડી ઘણી ધર્મ આરાધન કરીને તમને કર્મથી રહિત થઈને મોક્ષે જવું છે. હા, થઈ શકે. સંવર નિજરાનું પ્રોસેસ ચાલુ હોય તો થઈ શકે કે એક બાજુ નવા બાંધો નહીં ને બીજી બાજુ કર્મ છોડો, તો ક્યારેક પણ તમારી બેલેન્સ
નીલ થશે અને મોક્ષ થશે. બાકી નિરંતર કર્મ બાંધ્યા કરે અને એક થોડો ટાઈમ તું કર્મ નિજરા માટે કાઢે, એનાથી તારી સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ થશે આ ભાવમાં, પણ એન્ડ નહીં થાય. આવા પુરુષાર્થથી ઇટ વિલ નોટ એન્ડ. એટલે કોઈ કહે ને કે મને બ્લેસિંગ્સ આપો, મેં કીધું તમારી સ્પિરિચ્યુઅલ જર્ની આ જ ભાવમાં પૂરી થાય. એટલે કે એકાદ ભાવ કે બે ત્રણ ભાવ લઈને જે મોક્ષે તારો થાય, પરંતુ એટલીસ્ટ સ્ટાર્ટ યોર સ્પિરિચ્યુઅલ જર્ની ઇન ધીસ બર્થ, આઈ એમ સેઇંગ, ઇફ નોટ એન્ડ. આમ જેમ ભગવાન મહાવીરના ચરિત્રનું કથન થાય તો આપણે નૈસારના ભાવથી સ્ટાર્ટ કરીએ. આ ભાવમાં આવી રીતે દાન ને સમ્યક દર્શન આ તે, પછી મરીચીનો ભાવ ને પછી ધીમે ધીમે બધી કવાય નૈસારનો ભાવ, કારણ કે એ ભાવમાં એમની સ્પિરિચ્યુઅલ જર્ની હેડ સ્ટાર્ટેડ. અને 27મા ભાવમાં એટલે વર્ધમાન કુમાર રૂપે આવ્યા અને એ ભાવમાં સ્પિરિચ્યુઅલ જર્ની એન્ડેડ, કેવળ જ્ઞાન પામી નિર્વાણ. તો તું એટલીસ્ટ આ ભાવમાં સ્ટાર્ટ તો કર તારી સ્પિરિચ્યુઅલ જર્ની. એટલે જ્યારે પૂરી થાય ને તારી બી કથા લખાય તો કે પ્રદીપ તરીકે જ્યારે જન્મ્યો હતો ત્યારે એની દિશા બદલાઈ હતી, સંસાર તરફથી પરમાર્થ તરફની બદલાઈ હતી અને ક્રમે 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 અહીંયા પૂરી થઈ. એટલીસ્ટ બિગિન યોર સ્પિરિચ્યુઅલ જર્ની ઇન ધીસ. એમ આઈ રાઈટ ઓર નોટ? ડુ યુ અગ્રી વિથ મી? કારણ કે સદગુરુ સત્સંગ આ બધું બરાબર, પણ દે આર ઓલ લાઈક ડાયટિશિયન્સ. ઇન્સ્ટ્રક્શન્સ આપશે, ઇન્સ્પિરેશન બી, હા કે ના તો બોલો, ઇન્સ્પિરેશન બી આપશે. પરસ્પિરેશન કોનું? ટ્રેડમિલ પર દોડવાનું કોને? અને પછી ઘટે એટલે કોઈ કે અરે બહુ ઘટી ગયું, ઘણું ઘટી ગયું, તો નામ કોનું આપશો તમે? કે મારી ડાયટિશિયન. સી, એને આમ જુઓ તો ખાલી ઇન્સ્ટ્રક્શન આપી છે. અને અમારે તો ત્યાં બહુ મોંઘા હોય ડાયટિશિયન. 1 કિલોના 5,000 10,000 રૂપિયા લે. 1 કિલો વધારવાનો જેટલો ખર્ચ ના હોય ને એટલો ઘટાડવાનું લે એવી રીતે. કારણ કે અને એ લોકોનો ધંધો બેસ્ટ ચાલે છે, ગુજરાતીઓમાં તો ખાસ, કારણ કે ઉતારી ઉતારીને ચડાવશે પાછા. એક જગ્યાએ હું જોયું તો મેં વાંચ્યું કે વોટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ ઈટ. એટલે કેમ આવું પૂછ્યું? એટ. And what is the future tense of eat? Wait. Wait. વેટ વધાર્યા કરે આપણા ગુજ્જુઓ. અને પછી થોડું વધે એટલે પાછું ઘટાડવા જાય. એટલે લગભગ વર્ષે 50,000-1,000નો ખર્ચો તો ખરો જ પાછો. પર્સ્પિરેશન તો તારું જ છે, સુદેવ તત્વ છે, સુગુરુ છે, ધર્મ છે, શાસ્ત્ર છે, પરંતુ મોક્ષની અભિલાષા તારી જોઈશે. મોક્ષ પુરુષાર્થ કોઈની કૃપાથી ન થાય, તારા જ પુરુષાર્થથી થશે. ભગવાન મહાવીરે પુરુષાર્થ કર્યો, એ સિદ્ધાંતને પ્રરૂપ્યા, ગુરુદેવે સમજાવ્યા, પરંતુ તારે એ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ પુરુષાર્થ તારે કરવો પડશે. કોકનો કરેલો પુરુષાર્થને તું ખાલી મુખપાઠ કરશે, તેમાં તારી અંતઃકરણની શુદ્ધિ નહીં થાય. અહીંયા કીધું કે બધા ધર્મનું તાત્પર્ય એ જ છે કે આત્માને ઓળખવો. અને બીજા બધા જે સાધન કીધા છે, જપ તપ શાસ્ત્ર વાંચન જ્ઞાન દાન ધ્યાન વગેરે, એ બધા આ ચીજના સહાય માટે છે. અને તેથી યથા યોગ્ય રીતે જ્ઞાનીની આજ્ઞાએ સદગુરુના માર્ગદર્શનથી કરવા. તો આ જરાક સમજવાની જરૂર છે. જો એક વખત કાલ્પનિક કથા છે કે દેવો પાસે એક સુખનો કુંભ હતો. એ કુંભની અંદર સુખ, મેં કીધું કાલ્પનિક છે, એ સુખનો કુંભ હતો અને એ લોકો પાસે હતો, દેવતાઓ પાસે. પછી જે રીતે મનુષ્ય પ્રગતિ કરતા જોયા, અમેરિકન્સને પ્રગતિ કરતા જોયા સાયન્સ ટેકનોલોજીમાં, તે દેવતાઓને થોડી ગભરાટ થઈ કે આ લોકો ક્યાંક દેવલોકમાં બી ના આવી જાય અને આ સુખનો કુંભ લઈ જાય, અમૃતનો કુંભ લઈ જાય અને સુખ પણ પામે અને અમર બી થઈ જાય, એવું બની જાય. એટલે આપણે એને કશે છુપાવવો જોઈએ. એટલે એ લોકોએ એ કુંભ માઉન્ટ એવરેસ્ટ પર છુપાવી દીધું. ત્યાં બી પહોંચી ગયા મનુષ્ય, પાછા ગભરાયા, એ કુંભ લઈને ભાગ્યા, દરિયામાં છુપાડ્યો. ત્યાં બી પહોંચી ગયા સબમરીન લઈને. પછી બધા બ્રહ્માજી પાસે ગયા કે આપણે કશે આ છુપાડવો પડશે, આ મનુષ્ય જે રીતે પ્રગતિ કરે જ ને ક્યાંય બી આવી જાય. બ્રહ્માજીએ કીધું મારી પાસે રહેવા દો, હું એવી જગ્યાએ છુપાવીશ જ્યાં મનુષ્ય જશે જ નહીં. અને પછી એવી તો ઓલી કઈ જગ્યા છે કે જ્યાં મનુષ્ય નહીં જાય? તો બ્રહ્માજીએ કીધું એના અંતઃકરણમાં છુપાવી દઈશ. એ ભીતર જ નહીં જાય,
સંસારના નામે બી ભટક્યા કરશે ને કોઈ વાર ધર્મના નામે પણ બહારનો બહાર ભટક્યા કરશે, પણ ભીતર નહીં જાય. એટલે ધેટ ઇઝ ધ સેફેસ્ટ પ્લેસ ટુ. હવે તમને એડ્રેસ મેં આપી દીધું. હા, સુખી થવું હોય, અમરત્વ પ્રાપ્ત કરવું હોય તો આ વાત મેં લીક કરી દીધી. આ પહેલી વાર શિકાગો સંઘમાં મેં વાત લીક કરી છે. આમ બધે આ જ વાત કરું છું. દ્રષ્ટાંત ભલે અહીંયા કીધું હોય પણ વાત આ જ છે. સુખ ભીતર છે, જ્ઞાન ભીતર છે. તું સચ્ચિત આનંદ સ્વરૂપ. ચિત્ત, જ્ઞાન અને આનંદ, આ જ્ઞાન અને આનંદ બંને તારી ભીતર છે. અને આ ધર્મ આરાધન કરતો કરતો ધીમે 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 તારા ઉપયોગને ભીતર સ્થિર કર અને નિજાનંદની મસ્તી મારે. નિજાનંદની. અને અખંડપણે જ્યારે આવું થાય તેને જ કીધું કેવળ જ્ઞાન. કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવલ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ જાય ત્યારે એને મરણ નથી કહેવાતું, મૃત્યુ નથી કહેવાતું, કાલ ધર્મ પણ નથી કહેવાતું, નિર્વાણ કહેવાય છે. કારણ કે હવે કોઈ જન્મ લેવાનો નથી. કેવલ જ્ઞાન પછીની મૃત્યુની વાત ચાલે છે. તો આ જે ભીતર જવાનો આખો પ્રોસેસ, એક છોકરાએ મને અહીંયા કશે પૂછ્યું હતું કે એકદમ શોર્ટમાં તમે મોક્ષ માર્ગ સમજાવી શકો. લે મેં તો 1.5 કલાક આપો તો સમજાવો. તો કે એકદમ શોર્ટ, ઇન 5 to 6 words. પછી લખ્યું એના ઓટોગ્રાફમાં, નંબર 1, યોર સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ્સ વિથ ધીઝ 3 સ્ટેપ્સ. આ 3 સ્ટેપ છે. નંબર 1, ગોડ ટોક. નંબર 2, સેલ્ફ ટોક. નંબર 3, નો ટોક. પહેલા તારો ધર્મ ગોડ ટોકથી શરૂ થશે. સ્તુતિ, સ્તવન ઇત્યાદિ, પરમાત્મા સાથે પ્રાર્થનાનો સંબંધ, અને તું બોલે, તું કેટલી વાર, અને આ રીતે તારી ધર્મની શરૂઆત થશે. સેકન્ડ, સેલ્ફ ટોક, ઇન્ટ્રોસ્પેક્શન, કોન્ટેમ્પ્લેશન. તું તારી જાતને પૂછે કે જો મોક્ષનો માર્ગ આ છે તો તે ક્રોધ કેમ કર્યો, તે અહંકાર કેમ કર્યો, ઇત્યાદિ. એટલે ધીમે ધીમે સેકન્ડ લેવલ પર સેલ્ફ ટોક. એન્ડ થર્ડ લેવલ પર ધ્યાન કાયોત સળગાવશે. એમાં નો ટોક, ડીપ સાયલન્સ. સમજાઈ ગયું તમને? એને તો સમજાયું હશે કે નહીં ભગવાન જાણે. તમને સમજાયું કે આ રીતે ધીમે ધીમે તમારે પ્રગતિ કરવાની. બહિરંગ છો અને અંતરંગ થવું છે તો આ રીતે અહીંયા કીધું તેમ ધીમે ધીમે એક સત્સાધનથી પોતાના ચિત્તને તૈયાર કરી 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 અને આગળ 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 જવાનું છે. તમે નીચે હોવ ને તમે દાદરા દ્વારા ઉપર જવાનું હોય તો પહેલાં એ દાદરા પર પગ બી મૂકવો પડે, પછી એ પગ ઉઠાવીને બીજા દાદરા પર મૂકવું પડે, પછી ત્રીજા, એમ કરતાં કરતાં તમે અગાસી પર પહોંચી શકો. એવી રીતે સત્સાધન તો અનિવાર્ય જ છે. અને આ સત્સાધનનું સ્વરૂપ ધીમે 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 બદલાશે, પણ આ રીતે આગળ વધવાનું છે. જો 3 જણ સાથે તમારે સંબંધ, એક તમારું ઘર છે, પાડોશી છે. અહીંયા તો થોડું જુદું છે, પાડોશીમાં કોણ છે એ બી ખબર ના હોય એવું બની શકે. અમારે તો બધે ત્યાં મુંબઈમાં તો બધા દરવાજા ખુલ્લા જ હોય, તમારે જ્યાં ચા પીવા જવું હોય જવાનું. હા, લિફ્ટમાંથી બહાર નીકળ્યા પછી જેવો મૂડ હોય કે અહીંયા ચા પીવી તો શાંતિનગર, રાઈટ. બધા 4 ફ્લેટ હોય ને, 4 દરવાજા ખુલ્લા જ હોય. મજાકમાં કહું છું. પણ 1, તમારા નેબર્સ, એની સાથે તમારા પહેલાં તો સંબંધ સારા હોવા જોઈએ. સેકન્ડ, તમારા નેબર્સ તો તમારા ઘરની બહાર છે, નિકટ છે એટલું જ, પણ ઘરની બહાર છે. બીજું, મહેમાન જે ઘરમાં છે પણ ઘરના નથી. સમજ્યા? અત્યારે ઘરમાં છે, હવે અમે કાલે નીકળી જશો વાત અલગ છે, પણ અત્યારે ઘરમાં છે પણ ઘરના નથી, કારણ કે ટેમ્પરરી છે. એને જ મહેમાન કહેવાય. એની સાથેનો તમારો વ્યવહાર શું છે એ સંબંધી જ્ઞાનીનું માર્ગદર્શન લઈ લો કે પાડોશી સાથે કેવો રાખવું, મહેમાન સાથે કેવું રાખવું, અને ત્રીજું સ્વજન, સ્વજન સાથે શું વ્યવહાર રાખવો એ જ્ઞાની સાથે. આ રૂપક છે. પાડોશી એટલે શરીર, મહેમાન એટલે આવતા જતા ભાવો, ક્રોધાદી જે ભાવો આવે છે અને જાય છે, આવે છે અને જાય, એની સાથે કઈ રીતે વ્યવહાર રાખવો. અને સ્વજન એટલે તમારો ત્રિકાળી સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, એની સાથે કેવો વ્યવહાર રાખો. આ 3 તમે શીખી ગયા તો બરાબર મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનો ક્રમ આ 3
આ બંને ચીજ તમને યથાર્થપણે સમજાશે. બિકોઝ યુ હેવ ટુ સ્ટાર્ટ. તમે બહાર છો એટલે બહારથી આવો ત્યારે પહેલાં તમને નેબર્સ જ દેખાવાના છે, મહેમાન નથી, કારણ કે મહેમાન તો રૂમની અંદર, ઘરની અંદર છે. એટલે પહેલું શરૂઆત તમે પાડોશીથી કરશો, પછી વર્ક, આગળ જતા મહેમાન સાથે, પછી સ્વજન સાથે. એટલે સ્વભાવની દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ તારે આ ક્રમથી સ્ટાર્ટ કરવાનું આવશે. એટલે તમે જુઓ, નાના છોકરાને આપણે ટ્રેનિંગ આપ્યું, એકદમ નાના છોકરાઓ, તમે એની સિદ્ધિ, આત્માનો શુદ્ધ સ્વભાવ છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી, આ કહેશો કાંઈ સમજ પડશે નહીં. તમારે એને પહેલાં કહેવું પડશે કે જો આવી રીતે પૂજા કર, અથવા તો સ્તુતિ કર, અથવા તો આમ કર, કરવું પડશે કે નહીં? એને થોડું વિધિ નિષેધ સમજાવવા પડશે કે નહીં? વિધિ નિષેધ, યુ અન્ડરસ્ટેન્ડ? વિધિ એટલે ઓલ ધ ડૂઝ ઓફ ધ ડિસિપ્લિન, અને નિષેધ એટલે ઓલ ધ ડોન્ટ્સ ઓફ ધ ડિસિપ્લિન. ડૂઝ એન્ડ ડોન્ટ્સ તમે આપણે થોડું થોડું સમજાવીએ, થોડું થોડું એની શક્તિ અનુસાર આપણે કરાવીએ, એ રીતે સ્ટાર્ટ થાય. બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ નેબર. નેબર ઇઝ હુ? બોડી. કારણ કે તમે જો સ્તુતિ બોલશો, તમે જીભનો ઉપયોગ કરશો, તમે પૂજા કરશો તો તમે હાથનો ઉપયોગ કરશો, તમારે તપ કરવાનું બી આવે તો બી તમારે શરીરમાં શું નાખવું, શું ન નાખવું, એવરીથિંગ ઇઝ રિલેટેડ ટુ ધ બોડી. સો યોર ધર્મ, આરાધના, યોર જર્ની વિલ સ્ટાર્ટ વિથ સચ અ થિંગ. પણ અહીંયા જ અટકી જશો તો બી નહીં ચાલે, કારણ કે ધીમે ધીમે ગોડ ટોક, સેલ્ફ ટોક એન્ડ નો ટોક સુધી પહોંચવાનું છે. કારણ કે ભગવાન મહાવીરે 12.5 વર્ષ માત્ર ધ્યાન સાધના કરી, કાંઈ ધ્યાન, કાયોત્સર. એટલે આપણે ધીમે ધીમે એ સ્થિતિ સુધી પહોંચવા માટે સ્ટાર્ટ અહીંયાથી કરવાનું. ધીમે ધીમે ચિત્તને તૈયાર કરતા 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 આગળ જાઓ. કોઈ વિધિ નિષેધના ઠેકાના ના હોય ને સીધો ધ્યાનમાં બેસે, એને લાગશે ધ્યાન? આખો સંસાર તાજો થશે આંખ બંધ કરીને. અને પછી તમે કમ્પ્લેન કરતો, બાપા સંકલ્પ વિકલ્પ બહુ થાય છે, ધ્યાન તો કરીએ છીએ, કાયોત્સર્ગ તો કરીએ છીએ, પણ એક સરખા વિચાર આવશે જ. કારણ કે આગળની જે 2 સ્ટેજીસ તે બરાબર પાસ કરી નથી, એનાથી જે તૈયારી થવી જોઈએ તે કરી નથી, એટલે આવી જ સ્થિતિ થશે. તો પહેલું શું છે? પાડોશી સાથેનો તમારા વ્યવહાર, એ સંબંધીનું, જ્ઞાનીનું શું માર્ગદર્શન છે. એટલે કે શરીરને લઈને જે તમે ધર્મની આરાધના કરો છો, એ સંબંધી શું વિધિ નિષેધ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, એ સમજો. એ ડિસિપ્લિનમાં થોડા પરિપક્વ થાવ પહેલા, પછી આગળનો ક્રમ આવશે. જો એક વાત સમજી લો કે એક છોકરો પિકનિક પર જતો હતો, એના મા બાપે એને કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપી નહીં, પિકનિક પર જ જતો હતો. એક દિવસની પિકનિક હતી ને પિકનિક પર જાય તો પછી બહુ બધે જ એડવાઇસ કરે ને તો પછી તમારું સાંભળે જ નહીં. એટલે કે પિકનિક પર જાય છે, જા મજા કરજે. પછી એક વખત એને કોઈ કામ માટે બહારગામ જવાનું હતું અને હાથમાં જોખમ લઈને જવાનું હતું, એક બેગમાં જોખમ લઈને. જોખમ તમે સમજ્યા ને? શું? એક્સપેન્સિવ. હું 2 રીતે જોખમ બોલું છું, પ્રેશિયસ એન્ડ ડેન્જર. ડેન્જર માટે બી આપણે કે જોખમ છે, હા, આ માર્ગમાં જોખમ છે. એટલે શ્રીમદજીએ બહુ સુંદર વાત કરેલી. એક વખત જ્યારે ગૃહસ્થ અવસ્થામાં વેપાર વગેરે કરતા અને પછી મૂક્યું તો એક ભાઈ કીધું, જોખમ છે? કે જોખમ છે, કબાટમાં મૂકો તો. એટલે હસતા કે જોખમ જ છે ને, જરાક એમાં ઉપયોગ ગયો ને તો આત્માને જોખમ જ છે. ડબલ મિનિંગમાં કે તું પ્રેશિયસ ગણે છે અને હું ડેન્જરસ ગણું છું, એવી રીતે. તો જ્યારે એને જોખમ લઈને જવાનું હતું, અમુક પ્રેશિયસ આઇટમ લઈને, એટલે એનો બાપ કે ઓવરનાઇટ ટ્રેનની જર્ની છે, જોજે આ જોખમ આમ તેમ મૂકશે ને તો કોઈ બી ચોરી લેશે, એટલે બરાબર તકિયાની જગ્યા પર, એટલે માથાની નીચે મૂકજે, હાથ તારો બરાબર આમ જ રાખજે, એટલે કોઈ લઈ નહીં જાય. એટલી બધી ઇન્સ્ટ્રક્શન આપી. હવે મારે તમને પૂછવું એ છે કે પિકનિક પર ગયો તારે તો કોઈ ઇન્સ્ટ્રક્શન નહોતી આપી, અને આ જોખમ લઈને જાય તારે આટલી બધી ઇન્સ્ટ્રક્શન આપી. આમ કંટાળો આવી જાય એટલી બધી ઇન્સ્ટ્રક્શન. વાય? કારણ કે પિકનિક પર જતા એને કાંઈ ગુમાવવાનું હતું જ નહીં, એટલે એડવાઇસની જરૂર બી નહોતી, કારણ કે એની પાસે કાંઈ હતું જ નહીં. પણ હવે એની પાસે જોખમ છે અને ગુમાવવા જેવું છે, લાખો રૂપિયાનું નુકસાન થાય એવું છે, એટલે એને ડૂઝ ડોન્ટ્સ કહેવા પડે. અત્યાર સુધી તું સ્વચ્છંદી હતો, પ્રમાદી હતો, તને મોક્ષની ઈચ્છા બી નહોતી, તો ભગવાનની કોઈ આજ્ઞા બી નહોતી. પણ હવે તારામાં મુમુક્ષુતા જાગી છે, હવે તને ગુરુનો રાજીપો જીતવો છે, આત્મ કલ્યાણ કરવું છે, તો હવે ઘણા ડૂઝ એન્ડ ડોન્ટ્સ આવશે. આમ નહીં કરતો, સ્વચ્છંદ નહીં કરતો, અહંકાર નહીં કરતો, પ્રમાદ નહીં કરતો,
પેલું નહીં કરતો, આ નહીં કરતો, આ કરજે, આ ષટ આવશ્યક પાળજે, આ બધું કરવાથી તારી આ મોક્ષની જે અભિલાષા છે એ તીવ્ર થતી થતી સમ્યક દર્શનને તને પ્રાપ્ત કરાવશે. ડિફિકલ્ટ છે કે ઇઝી લાગે છે? આઈ એમ આસ્કિંગ વાય ધીઝ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. કારણ કે જ્યાં સુધી તમારી કોઈ ગોલ ના હોય ને ત્યાં સુધી ડૂઝ એન્ડ ડોન્ટ્સ બી ના હોય. ખાલી ધર્મમાં નથી, તમે સ્પોર્ટ્સમાં કંઈક આગળ વધવું હોય તો પેલો ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપશે કે નહીં? કે બહુ ઉજાગરા નહીં કરતા, કાલે તમારે કોઈ સમજો ટેનિસ કે કાંઈ બી રમવાનું છે, ટુર્નામેન્ટ છે, તો ઉજાગરા નહીં કરતા, પેટ થોડું હલકું રાખજો. આ બધું શું છે? ઊણોદરી વ્રત ને આ બધું થયું ને, વૃત્તિ સંક્ષેપ ને બધું થઈ ગયું ને. કોઈ પણ ફિલ્ડમાં ગોલ હોય ત્યાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ આવશે જ. આપણા શાહરૂખ ખાન ને સલમાન ખાન બોલાય ને એ લોકો પાસે એ લોકોનો ગોલ છે, ભલે મટીરિયલિસ્ટિક ગોલ છે, ફેમસ થવું છે, સારા દેખાવું છે, તો એના જીવનમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. 3 કલાક આપણે જેમ 3 સામાયિક કરીએ, 3 કલાક જીમમાં હોય અને સેલેડ પર જ જીવતા હોય. આવું તમારી જેમ રસમલાઈ ને બધું ફટાફટ ખાય ને તો પછી એ જોવા લાયક ના રહે. એના ફિલ્ડમાં એની પાસે કોઈ ભલે મટીરિયલિસ્ટિક ગોલ છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ આવ્યા કે નહીં? તો તમે કેમ બહુ ગભરાઓ છો કે આ ધર્મ પદ પર છે ને રિચ્યુઅલ? અરે રિચ્યુઅલ ઇઝ ધેર ઇન એવરી ફિલ્ડ. તમને સ્ટાર બનવું હોય તો પણ, તમને સ્પોર્ટ્સમેન બનવું હોય તો પણ, એવરીવેર. તમને ડાયટિંગ કરવું હોય તો બી ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપે છે કે નહીં ડાયટિશિયન? આમ ખાજો ને આમ ના કરતા. તો બધા જ ક્ષેત્રમાં ગોલ આવે ને એટલે ડિસિપ્લિન આવશે જ. અને વેર ધેર ઇઝ ડિસિપ્લિન ધેર વિલ બી અ સેટ ઓફ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. સો જેની પાસે ગોલ નથી એવા યંગસ્ટર્સને તમે ડિસિપ્લિન આપો, પછી એ લોકોને કંટાળો આવે છે. બિકોઝ હજી મોક્ષનો ધ્યેય છે નહીં, તો કે અમે શું કામ આ ખાઈએ ને આ ના ખાઈએ ને આ બધું અમે શું કામ કરીએ? એટલે શરૂમાં ડોન્ટ કરેક્ટ ધેમ, કનેક્ટ વિથ ધેમ ફર્સ્ટ. તેજસભાઈ સાથે બી વાત કરતા, યુથ માટે વાત કરતા, મેં કીધું ધીસ ઇઝ માય પદ્ધતિ. ફર્સ્ટ કનેક્ટ વિથ ધેમ એન્ડ વન્સ યુ આર કનેક્ટેડ ધેન યુ કરેક્ટ ધેમ. પણ જરાક ઉતાવળ કરીને ઇફ યુ સ્ટાર્ટ વિથ કરેક્શન વિધાઉટ કનેક્શન, દે વિલ ગો, વધારે દૂર થઈ જશે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? તો વિધિ નિષેધ, નાવ યુ અન્ડરસ્ટુડ કે હવે તમારી પાસે ગોલ છે, સમકિતનો ગોલ છે, મુનિપનાનો ગોલ છે, મોક્ષનો ધ્યેય છે, તો સ્વાભાવિક છે કે પહેલાં કાંઈ હતું નહીં તો ડિસિપ્લિનની પણ જરૂર નથી, હવે છે તો ડિસિપ્લિનની પણ જરૂર છે. એન્ડ હાઉ ધીસ ડિસિપ્લિન સ્ટાર્ટ્સ એ બી એક દ્રષ્ટાંત વડે સમજી લો. મુંબઈમાં અમારે 12th પાસ થાય ને છોકરો, એટલે એના જેવું ફર્સ્ટ યર કોલેજમાં આવે સિનિયર, એટલે તરત જ એને એનો બાપ કહે કે હવે થોડો ઓફિસમાં આવતો થા. ત્યાં યુઝ્યુઅલી બધા બાપના ધંધામાં જ લાગતા હોય, એટલે એ દ્રષ્ટિથી વાત કરું છું. એટલે કે આવો હવે તારી કોલેજ કેટલા આવવાની? તો કે 7 થી 11 છે. તો કે ચલો 12 થી 5 ઓફિસ આવજે. હવે હજી તો એ જુવાનીઓ છે, હજી તો એને તોફાન મસ્તી ધીંગા મસ્તી કરવી છે, પણ બાપ કહે છે કે હવે 12 થી 5 ઓફિસ આવજે. હા, કે તમારે રજા હોય સમરમાં તો આપણે કહે ને કે કાંઈ કામમાં હેલ્પ કરજે. એવી એ જાય તો ખરો, કારણ કે બાપે કીધું છે અને અમારે તો ત્યાં માનવું પડે બાપનું. એટલે જાય તો ખરો 10 થી 5, ભારે અણગમા સાથે. રાઈટ ઓર રોંગ? એ જાય આમ 4:30 જોયા કરે કે આમ 5 વાગે એટલે હું છૂટું. બાપે શું કીધું? 12 થી બસ. એટલે 5 ને 5 આઈ શુડ નોટ બી ધેર બીકોઝ આઈ ડોન્ટ એન્જોય ઇટ. આ તો કરવું પડે છે એટલે કરું છું, પણ આઈ વોન્ટ ટુ ગો બેક. તો એ ફેઝ એનો છે. પછી થોડો મોટો થાય ને, બધું ધંધાની રીત બધી સમજતો થાય ને, પછી બી 12 થી 5 જ જાય છે, પણ હી એન્જોયઝ ઇટ. 5 વાગે એટલે નીકળી જશે, કારણ કે પિક્ચર જોવા જવાનું 6 થી 9 વાગે, પછી ડિનર પર જવાનું છે ફ્રેન્ડ સાથે. પણ 12 થી 5 ફર્સ્ટ સ્ટેજમાં શું થતું હતું? કરતો તો પણ કંટાળા સાથે. પછી 12 થી 5 કરે છે પણ ગમાપૂર્વક. પણ ગમાપૂર્વક બી જેટલું નક્કી કર્યું એટલું જ, વધારે નહીં. 12:30 એટલે 12:30 સત્સંગ પૂરો થઈ જવો જોઈએ. પછી 12:35 થાય તો કે હવે લાંબુ કરે છે. એવી રીતે એને ગમે બી છે, એવું નથી કે નથી ગમતું, પણ જેટલું નક્કી કર્યું એટલું. એક સામાયિક નક્કી કર્યું તો એક સામાયિક, પછી નહીં. પણ કરે તેટલું ગમે. એટલે આ સેકન્ડ સ્ટેજ વાળો છે. પહેલો તો જે કરે એ અણગમાપૂર્વક જ કરે. બીજો કરે છે પણ ટાઈમ ટુ ટાઈમ નક્કી કરેલું એટલું જ, પણ ગમાપૂર્વક. હવે ત્રીજી સ્ટેજમાં હવે એના લગ્ન વગેરે માટે બધી મહેનત થઈ રહી. હવે એનો લક્ષ્ય કમાણી ઉપર છે, આવર્સ ઉપર નથી.
હવે 12 થી 5 નહીં, કોઈ 5:30 વાગે જ કોઈ ગ્રાહક આવ્યો તો એમ એને કહેશે કે હવે 5 વાગ્યા હું જાઉં છું. એ કહેશે કે આ કમાણી થતી હોય ને તો ભલે પિક્ચરની ટિકિટો ફાડી નાખીશ, જો લાખ રૂપિયા કરોડ રૂપિયા કમાતો હોઉં તો. એટલે હવે એનું લક્ષ્ય શું છે? કમાણી, નોટ કલાક. અને આ થર્ડ સ્ટેજ છે. નાઉ ચેક વેર આર યુ. ફર્સ્ટ સ્ટેપ પર છો, સેકન્ડ પર છો, અતુલભાઈ ફર્સ્ટ પર છો, સેકન્ડ છો, થર્ડ છો. હા, જસ્ટ યુ નીડ ટુ ચેક કે હું કરું છું ધર્મ પણ કંટાળાપૂર્વક કરું છું, કે હું કરું છું અને ગમે છે પણ વધુ કરવાની ઈચ્છા થતી નથી, કે હવે મારા પરિણામની શુદ્ધિ થતી હોય તો 1 કલાકને બદલે 2 કલાક થાય તો, અને 2 ના બદલે 3 કલાક થાય તો. તમે સેવામાં કોઈ ગણતરી કરી હતી? અમને જૈનામાં તો કે હું 3 જ કલાક કામ કરીશ, એમ કે હવે તમારું લક્ષ્ય કમાણી ઉપર હતું. કમાણી ઇન ધ સેન્સ પૈસાની વાત નથી, પરિણામની શુદ્ધિ, કે હવે જ્યાં સુધી ના કામ પરફેક્ટ ન થાય ત્યાં સુધી હું મારો સમય આપીશ, પછી 3 ના 6 કલાક થાય. સી યુ આર સીઈંગ ધ સ્ટેજ. પણ આવું તમારું નાનપણથી હશે, 4 વર્ષના, 6 વર્ષના, 8 વર્ષ, તો કે તે વખતે તો મા બાપ કહેતા હતા એટલે કરતા હતા. ધીમે ધીમે પ્રભાવ નાની લાલચથી કરતા હતા, ધીમે ધીમે એ ગમતું હતું એટલે કરતા હતા. અને હવે તો એટલું બધું ગમે છે કે નક્કી કર્યું એના કરતાં વધારે જ થાય છે, ઓછું નહીં. રાઈટ ઓર રોંગ? આમ જ ચાલે છે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, વિધિ નિષેધ. હવે આનાથી જેમ જેમ તમે તૈયાર થયા, હવે તમારી ડિસિપ્લિન્સ બરાબર લાઈફસ્ટાઈલ બની ગઈ. હવે તમારે યાદ નથી કરવું પડતું કે મેં સામાયિક કરી કે નહીં, મેં માલા ગણી કે નહીં, કારણ કે સવારના ઉઠ્યા અને 6 વાગ્યા એટલે આમ જ થયું હોય, 7 વાગ્યા એટલે તમારું પેલું થયું જ હશે, 8 વાગ્યા હોય તો આમ થયું જ હશે. લાઈફસ્ટાઈલ થઈ ગઈ. સી એમ્બ્રોઇડરી કરે ને, ઇટ ઇઝ વોવન ઇનસાઇડ ધ કફની. એવી રીતે ધર્મ ઇઝ વોવન ઇન યોર લાઈફ. હવે સેપરેટ ધર્મ અને જીવન એમ સેપરેટ નહીં, ધર્મમય જીવન થવા લાગ્યું તમે. સો નાવ યુ આર રેડી ટુ ગો ટુ ધ સેકન્ડ સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં શું હતું? પાડોશી પતી જાય પછી સેકન્ડ શું હતું? મહેમાન. મહેમાન સાથે શું વ્યવહાર કરવો એનું માર્ગદર્શન જ્ઞાની આપે છે. 12:05 થઈ છે, 25 મિનિટ છે, હજી 2 સ્ટેપ બાકી છે. જલ્દી જલ્દી સમજજો. તમે જલ્દી નહીં સમજો તો તમારો વાંક ગણાશે. તો હવે ધીમે ધીમે એ મહેમાનો સાથેનો એના વ્યવહારના લેવલ, બીકોઝ હી હેઝ ઓલરેડી એન્ટર્ડ ધ હાઉસ નાઉ. હવે પાડોશી ગયા, પાડોશીની કેમ છો, મજામાં પૂછી લીધું. હવે યુ હેવ એન્ટર્ડ યોર હાઉસ. ઇન ધ સેમ વે હવે તમારી પર ઉપરથી પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈ છે. હજી તો આગળ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ લેવાની છે, પણ હવે ક્રમે ક્રમે લઉં છું. એટલે પર ઉપરથી તો આવી ગયા પર્યાય પર. હવે પર્યાયમાં તમને દોષો દેખાવા લાગશે, પણ આ દોષો બધા મહેમાન છે. તમે અત્યારના ક્રોધમાં છો, હા, પણ એમ કે ગઈકાલે ક્રોધ આવ્યો તો 1 કલાક રહ્યો અને પછી ગયો, તો એ મહેમાન કહેવાય. બધા દોષો એ મહેમાન છે, અને આવે પણ છે અને જાય છે. જેમ ક્રોધ આવ્યો એ બી તમને ખબર પડે ને ક્રોધ ગયો એ બી ખબર પડે જ ને. એટલે આ તો મહેમાન જેવું થયું. શુક્રવારે આવ્યા અને સોમવારે ગયા. મારી વાત કરું છું તો કે મહેમાન છે. મહેમાન સાથે બરાબર તમારો વ્યવહાર હોવો જોઈએ, પણ સ્વજન જેવો નહીં, મહેમાન જેવો જ. અને તેથી સેકન્ડ સ્ટેજમાં હવે દોષ જોવાની પ્રક્રિયામાં તમે એન્ટર થાવ, કે ખાલી તે વિધિ કરી કે નહીં આટલું નહીં જો, પણ તારા અંતરંગમાં કેટલો ઉલ્લાસ છે અથવા તો કેટલા દોષો તું સેવે છે એના ઉપર દ્રષ્ટિ કર. એટલે એ સેકન્ડ ફેઝમાં જો શાસ્ત્રીય ભાષામાં બોલું તો પ્રતિક્રમણ એક્સેટ્રા. યુ ગો બેક એન્ડ ઇન્ટ્રોસ્પેક્ટ કે મારા ભાવની લેવલ શું હતી. ક્રિયાની લેવલ પર તો હું બરાબર અહીંયા સામે 11 થી 12:30 બેઠો હતો, પણ ભાવના લેવલ પર હું કેટલી વાર ઉઠ્યો. જો બધાના ફોટા લેવા આવે શરીરને બદલે મનના, તો મને લાગે હું એટલો ડિસ્ટર્બ થઈ જાઉં બીજી વાર શિકાગો જ ના આવું. મને બાકી બધી સીટો ખાલી જ દેખાય, કારણ કે જેનું મન બહાર ગયું હોય 1 મિનિટ માટે ત્યારે જ ફોટો પડે તો દેટ ઇઝ વેકેન્ટ. આ તો તમારું શરીર અહીંયા બેઠું છે, મન કેટલું બેઠું છે તો અલગ વાત છે ને. એવી રીતે એટલે હવે શરીર છોડીને મન ઉપર એનું ફોકસ વધે છે, કે મને પ્રસંગોમાં કેટલી ઉત્તેજના થાય છે, કેટલી ઉગ્રતા આવી જાય છે, કોઈ આન્સર આપવામાં પણ કેટલી ઉગ્રતા આવી જાય છે. તો આ બધું જિનેશ્વરનો ધર્મ છે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, વીત રાગનો માર્ગ છે.
એટલે દ્વેષ તો ના જ હોવો જોઈએ, રાગ સુદ્ધા ન હોવો જોઈએ. વીત રાગનો માર્ગ છે. તો એમ કે હું વિતરાગની ભક્તિ કરું, પૂજા કરું, પણ જો મનમાં દોષો સેવ્યા કરું તો ખરેખર હું વિતરાગ માર્ગે છું? કારણ કે અંતઃકરણની શુદ્ધિ હોવી જોઈએ. એટલે એની વાત. જેમ જેમ તમારા દોષો ઉપર દ્રષ્ટિ જશે તેમ તેમ જો એવો વિચાર જ જાગ્યો નથી કે આપણે આપણા પ્રસંગો ચેક કરવા જોઈએ, એવો વિચાર જ સૂજ્યો નથી. બે મિત્રો હતા, એ બહાર નીકળ્યા અને એક મિત્રના હાથમાં છત્રી હતી, બીજા એક છત્રી લીધી નહોતી અને આગળ થોડો વોક પર ગયા અને સડનલી સ્ટાર્ટેડ રેનિંગ. મે બી દેમ ઇન શિકાગો. હા, અમારે તો ફિક્સ જ હોય, 4 મહિના તો જ્યાં જાવ ત્યાં છત્રી લેવાની ને પછી છત્રી મૂકી દેવાની, અહીંયા લેવાની આવે, રાઈટ? તો છત્રી લઈને સડનલી વરસાદ પડ્યો એટલે પેલા મિત્રએ કીધું, ખોલ તારી છત્રી. તો કે કાંઈ લાભ નથી. તો કે શું લાભ નથી? તો કે છત્રી આખી કાણાવાળી છે. તો કે કાણાવાળી છત્રી કેમ લાવ્યો? તો કે મને એમ કે વરસાદ નહીં પડે. તમને હસવું આવે છે પણ આપના વિચારોનું ચેકિંગ કરો. કેટલા ડિસ્ટોર્ટેડ છે, હેપ હેઝર્ડ છે, શું કરવા નીકળ્યા હતા અને શું કરી બેઠા. વૈરાગ્ય અને ઉપશમ વારંવાર ચૂકાઈ જાય છે એટલે પાછો રાગ થઈ જાય છે પર પદાર્થમાં, અથવા તો પર પ્રસંગની અંદર ઉત્તેજિત થઈ જાય. નીકળ્યા હતા સેવા માટે ને ઝઘડો કરીને આવ્યા, નીકળ્યા હતા ભક્તિ કરવા માટે ને પોલિટિક્સ ખેલીને આવ્યા. આવું બને છે કે નથી બનતો? આપણા અજ્ઞાની છે એટલે એ બને. જ્યાં સુધી હજી પોતાના ક્રોધ, પોતાના અહંકાર, પોતાના કોન્સેપ્ટ, બિલીવ્સ, આના ઉપર તમે હજી દ્રષ્ટિ ગઈ નથી ને ત્યાં સુધી. હા, આપણે થોડું એનાલાઇઝ નહીં, ઇવેલ્યુએટ ચોક્કસ કરીએ, પણ આપણે પ્રસંગનું ઇવેલ્યુએશન કરીએ છીએ, પરિણામનું નહીં. આને આમ કેમ કીધું, આને આમ કેમ કર્યું, આને આમ કેમ ના કર્યું, એટલું ઇવેલ્યુએટ કરે ત્યાં સુધી તો તમે સંસારી છો, સાધક નથી. વેન યુ બીકમ રોબિન્સન ક્રુઝો, યુ નો રોબિન્સન ક્રુઝો, એકલો હતો આખો આઇલેન્ડમાં. તમે એ રીતે વિચારો કે બીજા શું બોલ્યા કે બીજા શું કર્યા મારે અત્યારના કાંઈ જોવું નથી. એ જ્યારે જે બોલ્યો તે વખતે ડીડ આઈ રિએક્ટ ઓર આઈ રિસ્પોન્ડેડ વિથ મૈત્રી ભાવ, રાઈટ? તમે જો પેલું કરશો ને તો એસોર્ટમેન્ટ જ થશે કે આની આટલી ભૂલ હતી, આને આટલી ભૂલ હતી, આને સમજાવવું જોઈએ અને આ ન કરવું જોઈએ. નો, યુ આર રોબિન્સન. પ્રતિક્રમણ કરો તારે, પ્રસંગો નહીં. પ્રસંગની અંદર તમે કેવા પરિણામો સેવ્યા હતા. તમે સાચી વાત બી કરી હોય પણ ગુસ્સાથી કરી હોય તો જ્ઞાનીને માન્ય નથી. સી, ગુડ થિંગ્સ ઓલ્સો હેઝ ટુ બી ગિવન વિથ ગુડ એનર્જી. સમજો, આમ લાસ્ટ ટાઈમ કરી હતી, આ ટાઈમ ન કરો તો સારું. સોલ ઓડાડી છે મને લાસ્ટ ટાઈમ, અને આ વખતે મારા છો એટલે તમે નહીં ઓડાવો એવી હું અપેક્ષા રાખું છું. હા, પણ મને તો આમ ટોરોન્ટોમાં ઓડાવતા હતા, મેં કીધું મને શાલ ના આપો, મસાલ આપો, મસાલ. તમે જેટલા ને આવો શાલ હવે બધા પાસે, આ ગરમી સારી એવી છે, સોલનું બી કામ નથી. પણ આમ યુઝલી સોલ. જ્ઞાની કે છે કે સમજો તમે મને સોલ ઓઢાવવા આવે કે આપવા આવ્યા અને સોલ બહુ મોંઘી છે, સારી છે, તો તમે લો રાકેશભાઈ આ સોલ. સારું લાગશે? સારી ચીજ પણ સારી રીતે અપાવવી જોઈએ ને. એમ તમે કોઈ વાર કોઈને એડવાઇસ બી આપો તો ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ નેસેસરી સમટાઈમ્સ, પરંતુ દેટ હેઝ ટુ બી ગિવન વિથ ગુડ એનર્જી ઓફ લવ એન્ડ મૈત્રી. નોટ આર્ગ્યુમેન્ટની દ્રષ્ટિ હોય તો ક્લેશ થશે, અને એ જ ચીજ મૈત્રીપૂર્ણ થઈને થશે તો કેટલી મજા આવશે. હા કે ના? તો બોલો ભાઈ સાહેબ. હા, સો ગુડ એનર્જી સાથે અપાવવી જોઈએ. સો નાવ યુ વિલ સ્ટાર્ટ કેચિંગ ધ ફોલ્સ ઇન યુ, કે મારી વાત સાચી હતી પણ મારી કહેવાની રીત બરાબર નહોતી ને, તો જ્ઞાનીની દ્રષ્ટિએ ચોકડી. ચાલ પ્રતિક્રમણ કર, મિચ્છામી દુક્કડમ કર અને નવેસરથી પાછું સ્ટાર્ટ કર. સી, આ છે ને આપણે સૌ, જેમાં સેન્ટરમાં તમે જુઓ કે આ ઇટ્સ અ ટીમ વર્ક, રાઈટ ઓર રોંગ? કોઈ એક જણ કોઈ બી ચીજનો ક્રેડિટ લઈ શકે. વી આર ઓન અ સીસો. સીસોને શું કહેવાય ગુજરાતીમાં? શું કહેવાય? સીસો તમે સમજી ગયા? હા, તમે સમજો ઉપર છો ને કોઈ નીચે છે, તો ઉપરવાળાને જ્ઞાની કહે છે, એ જીવ તું અહંકાર કરતો નહીં, તું ટોપ પોઝિશન પર છો, કારણ કે આ નીચે બેઠો છે ને તારે તું ઉપર બેઠો છે. આ ઉઠી જાય તો શું થાય તારું? તાપ કરીને નીચે પડે. એટલે વી આર ઓલ ઇન્ટર રિલેટેડ, ઇન્ટિગ્રેટેડ એક્ઝિસ્ટન્સ. સો ધીસ ઇઝ ધ વે. આ બધી ચીજ જેમ જેમ સમજાય ને તો વિધિ નિષેધ તો ચાલુ જ રહેશે. હું એમ નથી કહેતો કે હવે બંધ કરી દો, હવે ગોન. પણ હવે યોર ફોકસ વિલ ગો ઓન યોર ઇન્ટરનલ. પરિણામનું અવલોકન ચાલુ થશે.
જેને ઇંગ્લિશમાં ઇન્ટ્રોસ્પેક્શન કહીએ કે જેને શાસ્ત્રીય ભાષામાં પ્રતિક્રમણ કહીએ, કોઈ બી રીતે પોતાના દોષોનું કેચિંગ. અને એમ કરતાં કરતાં તમારા અભિપ્રાય, બિલીફ સવલા થશે, તમારા પરિણામો નિર્મલ થશે, તમારી અવેરનેસની પણ વૃદ્ધિ થશે. તમે ટ્રાય કરો, થશે. જેમ જેમ તમે એ કરવા લાગશો અને એમાં જ્ઞાનીના વચનો એપ્લાય કરતા રહેશો, તમને આખું જગત નિર્દોષ ભાસશે. અને ખરેખર જ્યારે આખું જગત નિર્દોષ ભાસે ત્યારે તમે થર્ડ સ્ટેજ માટે રેડી છો, દ્રવ્ય દ્રષ્ટિ માટે રેડી છો, સ્વભાવમાં જવા માટે રેડી છો, સ્વભાવમાં સ્થિર થવા માટે રેડી છો. ક્યારે? જ્યારે આખું જગત તમને નિર્દોષ ભાસે, કોઈ એક જીવના પણ તમને દોષ ન જુઓ એવું બને. બહુ સુંદર વચન કહેવામાં આવે છે, જીવ સર્વ રૂડા છે, ભૂંડા એના કર્મ છે. અને કર્મના ઉદયમાં બિચારો ફસાઈ જાય છે એટલે કેટલી વાર રોંગલી રિએક્ટ કરે. પણ જીવ સર્વ જીવ છે સિદ્ધસમ, અને જે સમજે તે થાય. બધા ભગવાન આત્મા છે. કાનજી સ્વામી તો કહેતા કે ભૂલેલા ભગવાન, એમ કે જીવ માટે કે ભૂલેલા ભગવાન કે છે તો એનો સ્વભાવ તો ભગવાન શુદ્ધ છે, પણ ભૂલેલો છે. જરા ભૂલેલો છે એટલે રાગ દ્વેષમાં હમણાં અટવાઈ ગયો છે, એમ કહે છે. એટલે ધીમે 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 એક વખત મને નેમીએ પૂછ્યું કે બાપા તમે આમ શાંતના શાંત દિવસો સુધી કેમ રહી શકો છો? એટલે મેં કીધું હું ઘરની બહાર નીકળું ને ત્યારે હું એમ વિચારું કે હું અને ઉદયભાઈ બે સાથે નીકળીએ છીએ. ઉદયભાઈ એટલે તમે સમજ્યા ને કોણ? કર્મના ઉદય. અને મને તો કોઈ જોઈ શકતું નથી, કારણ કે હું આત્મા છું અને અરૂપી તત્વ છું, એટલે મને કોઈ જોઈ શકતું નથી. બધા જુએ છે, શું જુએ છે? મારા કર્મના ઉદયો. હવે તમે પ્રશંસા કરશો તે કોને જોઈને કરશો? મારા કર્મોદયને, કારણ કે મને તો તમે જોયો જ નથી, કર્મના ઉદય. અને મારી નિંદા બી કરશો તો શું જોઈને કરશો? કર્મના ઉદયને. તો હવે જે થાય છે તે એને થાય છે, મને શું? એમ કરીને હું તો શાંત રહું. એટલે ધીમે ધીમે તમારી એક ક્વેશ્ચન એવો હોય, વાય મી? આવું થાય તમને? કાંઈ બી અનફેવરેબલ થાય ને એટલે પહેલાં જ આમ રડતા રડતા ભગવાન પાસે, ભગવાન મારી સાથે જ કેમ આવું બન્યું? અને પછી કોઈ ડાયો તમને સમજાવે કે જો ભાઈ ઈશ્વરની ઈચ્છા સામે આપણું શું ચાલે? ઈશ્વરની ગોડ્સ વિલ, કે પાછું થાય વિલ. ગોડ્સ વિલ. ગોડ એટલે જે સર્વશક્તિમાન હોય, સર્વજ્ઞ હોય, કરુણાવંત હોય, તે આવું કરે? જરા બુદ્ધિ તો ચલાવો. આટલા અમેરિકામાં રહીને બી આવું કે ઈશ્વરે કર્યું તો હવે શું કરીશ? અરે ઈશ્વર તો અનંતી માં જેટલી કરુણાવંત હોય, એ તારું ખરાબ કેમ કરે? જો ઈશ્વર જ કરતો હોય તો he would do everything nice. નાઇસ નહીં તો એટલીસ્ટ એવરીથિંગ પરફેક્ટ. અને પરફેક્ટ બી નહીં તો એટલીસ્ટ એવરીથિંગ ઇક્વલ. તો કોકને આવી રીતે મારી નાખે ને કોકને નેપાળમાં 8,000 માણસને મારી નાખે, આવું બધું ઈશ્વર કરતો હશે? ત્યારે થોડી બુદ્ધિ તો ચલાવો. કંઈ છે કે નહીં? પૂછું છું. છે ને? જરા બુદ્ધિ તો ચલાવો કે ઈશ્વર એટલે રાક્ષસ કે કરુણાવંત તત્વ? તમે જેને ગોડ કહો, ભગવાન કહો, એ કરુણાવંત તત્વ હોય તો કરુણાવંત તત્વ આવું બધું ખરાબ કેમ કરે? જરા વિચાર. કેટલા કે દેવીનો શાપ લાગી ગયો, લે કુલ દેવતાનો શાપ લાગ્યો. એટલે મેં પૂછ્યું, આ કુલ દેવતા તમારા પેરેન્ટ્સ જેવા છે કે રાક્ષસ છે? કારણ કે આપને પેરેન્ટ્સની સામે પણ ભૂલ થઈ જાય ને તો પેરેન્ટ્સ આપને માફ કરી દે છે. અને તું આટલો બધો ડરે છે, નિવેદ કરે ને આ કરે, તું આટલો બધો ડરે છે, તો એ રાક્ષસ છે કે તારા રક્ષક છે? જો રક્ષક હોય ને તો તારી હજારો ભૂલો, તું તારા દીકરાની હજારો ભૂલો માફ કરે છે કે નહીં? તો એ પેરેન્ટ્સ જેવા બી ન હોય તો શું એને ભજવા? ડરતી નહીં, પ્રેમથી તારે જે કરવું હોય તે કર, ભયથી નહીં. તમે નાગપંચમીના દિવસે જે દૂધ આપો ને, આમ ઇન્ડિયામાં તો નાગપંચમી આવે તો સર્પને દૂધ આપે, આ ભયથી આપવામાં આવે છે, કે નાગ ઉપરના પ્રેમથી નહીં. સો આઈ ડોન્ટ લાઈક ગોડ ફિયરિંગ પીપલ, ગોડ લવિંગ પીપલ. જે બી તમારા ભગવાનનું સ્વરૂપ હોય, જૈનોનું જુદું હોય, આનું જુદું હોય, પણ જે બી તારું ભગવાનનું સ્વરૂપ ને તું જેને ભગવાન માનતો હોય, નોટ ગોડ ફિયરિંગ, ગોડ લવિંગ. તમે ડરી ડરીને કરો તો ઊંડે ઊંડે તમે ભગવાનનો વિરોધ જ કરી રહ્યા છો. સો નોટ ગોડ ફિયરિંગ, ગોડ લવિંગ. કેટલાક કે જ્યોતિષે આમ કીધું, આમ થવાનું. ભૂલે ચૂકે ત્યાં ના જતા. કારણ કે જ્યોતિષે તમને એમ કીધું હોય ને 6 મહિના પછી તમને કોઈ છેતરવાનો છે, એમ સમજો જ્યોતિષે ભાગ્યું, આજથી જ યુ વિલ સ્ટાર્ટ સસ્પેક્ટિંગ એવરીવન. આ વાત કરે છે, આમ શું કીધેલું જ્યોતિષે? તો હમણાં 6 મહિના તો નિરાશ છે, એનો મિનિંગ એમ પણ થાય ને
પણ તે કેવું શું પકડ્યું કે કોઈ મને છેતરવાનું જ, કોઈ મને છેતરવાનું જ, કોઈ મને છેતરવાનું. અને આજથી તારા 6 મહિના જે સારા હતા ને એ પણ બગાડી દેશ. હવે જે બનવાનું છે, હવે પહેલાં કીધું છેતરવાનું છે તો છેતરવાનું જ છે, તો ભલે ને છેતરતો 6 મહિના પછી, 6 મહિના મોજ કર. ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ ડિલીટ એન ઇન્ફોર્મેશન, યુ નો દેટ. મનમાં એકવાર જે ઘૂસી જાય એને ડિલીટ કરવું કેટલું ડિફિકલ્ટ છે. જાત જાતનું કે રિંગ પહેરે. એક ભાઈને તો કીધું, એક ભાઈનો હાથ જો ને 10 આંગળીઓ અને અંગૂઠામાં વીંટી, અને છતાં દુખી. અરે જ્યોતિષ જો તારું સુધારી શકતો હોય તો એનું જ કેમ સુધારતો નથી? એ જ સીધો મહેલમાં કેમ જાય ને? એ હજી બધાનું જ્યોતિષ શું કામ જુએ છે? મોજ ના કરતો હોય? કાં તો જે બનવાનું છે તે બનવાનું છે, અને કાં તો જો તું બદલી શકવાનો હોય તો તું જાતે જ બદલ. તને આવા કોઈની જરૂર નથી. સી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. લોકો કે ખાલી હાથ આવ્યા હતા, અને ખાલી હાથ, બધી કવાલીઓ બી હોય. ખાલી હાથ આવ્યા હતા, પિક્ચરોમાં પણ આવે, આ ખાલી હાથ આવ્યો હતો ને ખાલી હાથ જવાનું. બધું ઇટ્સ ટોટલી રોંગ. આપણે ખાલી હાથે આવ્યા બી નથી, ખાલી હાથે જવાના બી નથી. આપણે કર્મ લઈને આવ્યા છે, કર્મ લઈને જવાના છે. સંસ્કાર લઈને આવ્યા છે, સંસ્કાર લઈને જવાના. ઇટ ઇઝ બેલેન્સ કેરીડ ફોરવર્ડ એન્ડ બેલેન્સ બોટ ફોરવર્ડ એન્ડ કેરીડ ફોરવર્ડ. અને આ કર્મનું સાયન્સ ઇઝ વેરી વેરી એક્યુરેટ. ટાઈમ, પર્સન, પ્લેસ, જે કર્મનો અકાઉન્ટ જ્યારે જ્યાં જેની સાથે સેટલ કરવાનું આવે એ આવશે જ. એટલે તું ગોડ્સ વિલ નહીં કર. તારા જ પૂર્વભવના કર્મ હમણાં નડે છે. ઉલટું ભગવાનની ભક્તિ કરીને થોડી હલવાશતા. તમે જુઓ, તમે પાણીમાં માટલું રાખ્યું હોય અને એમાં પાણી ભરાય ને તો બી એ માટલું તમને હલકું લાગે. જેવું પાણીમાંથી બહાર કાઢીને માથા પર મૂકો તો બહુ ભારે લાગે. જ્યાં સુધી તમારું મન પ્રભુમય હશે ને, ગમે તેવા પ્રોબ્લેમ હશે, હલકા રહેશો. જેવું એમાંથી બહાર કાઢ્યું એટલે જીવવું ભારે પડી જશે. એક ઘડી પણ જીવવું ભારે પડી જશે. આ અનુભવ આપણો છે કે નહીં? એટલે તમે એક ડ્રેસની અંદર કોઈની પાસે સમજો 100 રૂપિયા લીધા હોય, પછી તમે નેક્સ્ટ ડે ડ્રેસ ચેન્જ કરી દીધો. એટલે પહેલાં કે તમારું કોઈ આપવાનું ઇન્ટેન્શન જ લાગતો નથી, પાછા આવીને આપતા નથી, તો એ સામેથી જઈને કે ભાઈ મારા 100 રૂપિયા તમારે, તો કે મેં ક્યાં લીધા છે? અરે ડ્રેસ બદલી નાખ્યો એટલે વાત ભૂલી ગયા. એવી રીતે ડ્રેસ એટલે તમારું શરીર. તમે એક શરીરની અંદર એ જ આત્માએ કાંઈક અકાઉન્ટ સ્ટાર્ટ કર્યા છે, બીજા શરીરની અંદર એ જ આત્માએ અકાઉન્ટ ક્લોઝ કરવા જ પડશે. એક જણાએ કીધું કે બાપા મારા છે ને નિકટના લોકો જ બહુ હેરાન કરે છે. આવું અહીંયા પણ ખરું કે દૂરના કોઈ મને હેરાન નથી કરતા, પણ નિકટના. મેં કીધું જો નિકટના લોકો દુઃખી કરવા નથી આવતા, નિકટના લોકો અકાઉન્ટ સેટલ કરવા આવે છે. મારે તમને આ ઘડિયાળ આપી હોય તો મારે તમારી પાસે આવવું પડે ને આપવા માટે. એમ અકાઉન્ટ સેટલ કરવા માટે નિકટ, એટલા નિકટના સંબંધીઓ બધા. હવે કાંઈક પણ ઊંચું નીચું થાય ને શું માનવાનું? મારા અકાઉન્ટ સેટલ થાય છે, મારા અકાઉન્ટ સેટલ થાય છે. બહુ જુદી દ્રષ્ટિ કેન્દ્ર રહેશે. સો નિયર વન્સ ડોન્ટ કમ ટુ ગીવ યુ પેન, બટ નિયર વન્સ કમ ટુ સેટલ ધી અકાઉન્ટ. તે વખતે કોઈનો દોષ નહીં જોતા, પણ આ પૂર્વનો કોઈક એવો અશુભ અકાઉન્ટ છે એટલે આવું બન્યું. પણ આ ભાવમાં મારે ક્ષમા, મૈત્રી, કરુણા એ ભાવમાં જ રહેવાનું છે. તમે જ એક બ્લેક બોલ એક ભાવમાં ફેંક્યો છે, એ જ બોલ પાછો આ ભાવમાં પાછો આવે છે. હવે એ પાછો આવે છે ત્યારે તને થાય પેલો આમ કેમ કરે છે? એટલે તે જે એનર્જી ફેંકી હતી ને એ જ એનર્જી પાછી આવી છે. હા, તે જે ફેંકી હતી એ કર્મ બંધ અને પાછી આવી તે કર્મ ફલ. અને સામે વાળો તો નિમિત્તમાં. હવે તું શું કરશે? તો કે બ્લેક બોલ આવે એની સામે તારે વ્હાઈટ બોલ નાખવાનો, બ્લેક બોલ નહીં નાખવાનો. એ એક બ્લેક બોલ નાખે, તું કેટલા વ્હાઈટ બોલ નાખશે? 10. એ ગમે તેટલું કરે, કારણ કે હવે નવા અકાઉન્ટ્સ ચાલુ કરવા નથી, હવે પરિભ્રમણનો અંત લાવવો છે. વાત બરાબર છે? તો ધીમે ધીમે, એટલે when something unfavorable happens, and when you have not done anything in this birth and still unfavorable has happened, એક જ ચીજ વિચારવાનું, my past is very powerful just now, powerful than my present. એટલે વર્તમાનમાં પણ મેં જે નથી કર્યું, પણ મારા ભૂતકાળનું કર્મનો ઉદય એટલો બધો તીવ્ર છે એટલે આવું થાય છે. અને હવે શાંત સંભાવે મારે છૂટવું છે. સો યુ હેવ ટુ. મને એક ચીજ કહો કે તમને અહીંયા કોઈને પિમ્પલ થાય કે ના થાય? થાય.
અને બહેનોની તરફ જ જોઉં છું, આમ તો બંને બાજુ છે પણ તો પણ કે તમને પિમ્પલ, તમે એકવાર બાથરૂમમાં ગયા અને અરીસાની અંદર મિરરમાં તમારા ગાલ ઉપર એક પિમ્પલ છે, તે તમે અરીસામાં જોયું. ક્યાં જોયું? મિરરમાં. ક્યાં જોયું? ક્યાં છે? એકદમ ક્લિયર મને જવાબ જોઈએ. ક્યાં છે? ક્યાં જોયું? જોયું ક્યાં? પણ છે ક્યાં? તો મલમ ક્યાં લગાડશો? જ્યાં દેખાય ત્યાં લગાડશો કે જ્યાં છે ત્યાં લગાડશો? હા, તો બીજાને કેમ બદલવાનો પ્રયત્ન કરો છો? તમારા ઉપર મલમ લગાડો, તમારા ઉપર મલમ લગાડો, પણ તમને દોષ બીજામાં જ દેખાય. આ મારી સાથે કોઓપરેટ કરતો નથી, એટલે મલમ તું ત્યાં લગાડવા બેસે છે. એટલે તારી પણ એવી જ સ્થિતિ છે. આ પિમ્પલ એકચ્યુઅલી તારા ઉપર છે, તને દેખાય છે બહાર. મલમ ક્યાં લગાડશે તું? એટલે ધીમે 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 તમે બદલવાની કોશિશ કરશો. યુ વિલ સ્ટાર્ટ ક્રિએટિંગ પોઝિટિવ, પ્યોર, પાવરફુલ થોટ્સ ઇન યુ. પોઝિટિવ એફર્મેશન્સ પ્રાર્થના કરીને, ચિંતન મનન કરીને, પોઝિટિવ, હું આઈ એમ અ પીસફુલ સોલ એન્ડ આઈ એમ અ પાવરફુલ સોલ. અને પીસફુલ છું એટલે હું કોઈને દુઃખી કરીશ નહીં આજે, અને પાવરફુલ છું એટલે કોઈનાથી દુઃખી થઈશ નહીં. હું બંને, કોઈને દુઃખી બી નહીં કરીશ, કોઈનાથી દુઃખી બી નહીં થાઉં, કારણ કે મારું આત્માનું સ્વરૂપ જ એટલું પાવરફુલ છે. એમ કરતાં કરતાં હવે થર્ડ ફેઝ, ખાલી 5 મિનિટ્સ. થર્ડ, પાડોશી સાથેનું પત્યું, વિધિ નિષેધ બધું આવી ગયું. પછી મહેમાન સાથેનું પત્યું કે હવે ક્રોધ ને બધાની તમે એ દોષોને. હવે સ્વજન એટલે કે તમારો સ્વભાવ, તમારો જ્ઞાયક સ્વભાવ, એની સાથે એકત્વ કરવાનું છે. એટલે ઘણી જાગૃતિ વધતા 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 હવે તમને સમજાશે, હું ક્રોધિત નથી, ક્રોધ મારા આત્મામાંથી માત્ર પસાર થાય છે. આખો ફરક પડી જશે. ડિસ્કનેક્શન વિથ યોર વિચાર. હું વિચાર નથી, વિચાર મારા નથી, વિચાર સાથે મને કોઈ સંબંધ નથી. તમે કોઈ ધર્મશાળાના મેનેજર હોય અને કોઈ ટુરિસ્ટ આવે તો હું આ નથી, આ મારો નથી, મારે કોઈ સંબંધ નથી, એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ. Don't create thoughts, don't welcome thoughts, don't chase thoughts, don't avoid thoughts, don't change thoughts, don't fight with your thoughts. Just be a witness, observer. સ્ક્રીન છે, એના ઉપર બધી ફિલ્મ જાય છે. અત્યાર સુધી તમે ફિલ્મ સાથે વહેતા રહેતા. હવે યુ રિયલાઇઝ આઈ એમ ઓનલી અ સ્ક્રીન. હું સફેદ પડદો છું. ફિલ્મ ચાલતી હોય ત્યારે બી ને ફિલ્મ નહીં ચાલતી હોય ત્યારે બી હું ખાલી સફેદ પડદો છું. આ વિચારો તો માત્ર પરભાવ છે અને જઈ રહ્યા છે. એમ દ્રષ્ટા ભાવમાં જેમ જેમ એક થર્ડ ડાયમેન્શન તમારી અંદર ઉદ્ઘાટિત કરો. એક બાજુ શરીર, બીજી બાજુ મન, અને હું આત્મા, જ્ઞાયક આત્મા, જે શરીરની એક્ટિવિટીઝને પણ જાણ્યા કરે છે અને મનની એક્ટિવિટીઝને બી જાણ્યા કરે. અને થર્ડ ડાયમેન્શનનું ઉદ્ઘાટન થાય એટલે હવે તમે આત્મભાવમાં તમારા સ્વજન સાથે કે તમારો સ્વભાવ સાથે, સ્વભાવમાં સ્થિરતાનો પુરુષાર્થ શરૂ થાય છે. હવે બધું તરસ્ત સાઇટ સીઈંગ રહેશે, જજમેન્ટલ નહીં. એક વખત બહુ વર્ષો પહેલાની વાત, મારા ભાઈનો નાનો બાબો, તો એક વખત એની સાથે એ કોઈ ટાર્ઝનની કે કોઈ ફિલ્મ જોતો, મને યાદ નથી એક્ઝેક્ટલી પણ ટાર્ઝન વાર્ઝન કંઈ કાર્ટૂન કંઈક હતું ખરું. અને કે બાપા બેસો ને મારી સાથે. એટલે હું 10 મિનિટ બેઠો અને મેં એને ટાર્ઝનની ફિલ્મ જોતા જોયો ને ત્યારથી મને સાધના કેમ કરવાની એ સમજાઈ ગઈ. કારણ કે પેલો ટાર્ઝનની ફિલ્મ ચાલે ને એટલે મારું મન જજમેન્ટલ થતું જાય. અરે એને આમ ના કરવું જોઈતું હતું ટાર્ઝને, એને જરા જોઈને પેલો ડબ્બો ખોલવો જોઈતો હતો, ઘર ખોલવું જોઈએ. આપણે એક્સપર્ટ કમેન્ટ્સ આપણી ચાલુ જ હોય અને આપણે જાણે ડિરેક્ટર પ્રોડ્યુસર કરતાં બી આપણે ઊંચી બુદ્ધિવાળા છે ને એવી રીતે આમ ન થવું જોઈએ. ના તમે જુઓ બોલિવૂડ જુઓ ત્યારે તમને બી થતું હશે કે આમ નહીં કરવું હતું, જરા પેલી રીતે કર્યું હોત ને. નોન સ્ટોપ આપણી કોમેન્ટ્રી ચાલુ હોય. ત્યારે પેલો બાબલાને હું જોતો હતો ને, નોન જજમેન્ટલ, જસ્ટ એન્જોઈંગ. હાથી આવે તો બી એન્જોય કરે, કાંઈ બી પેલો મગરમચ્છ આવે તો બી વાવ, બધે વાવ 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 જ બોલે. અને આપણે તો ઓ આમ થાય તો સારું, આમ નહીં થાય તો સારું, પેલું થાય તો સારું, પેલો જલ્દી ભાગીને પકડી લે તો સારું. નોન સ્ટોપ આમ થાય તો ને ન થાય તો. અને બાળકને જોઈને થયું કે આ રીતે જીવન જીવવા જોઈએ, નોન જજમેન્ટલ.
વેન યુ આર નોન જજમેન્ટલ, ત્યારે તમે અનકન્ડિશનલ લવ બીજાને વહેશે તમારામાંથી. પણ વારંવાર જજમેન્ટ લગાવીને ટેગ લગાવી દે, આ સારો, આ ખરાબ, આ આમ, બધાને ગ્રે તરીકે જુઓ. કોઈને બ્લેક બી નહીં જુઓ, કોઈને વ્હાઇટ બી નહીં જુઓ. એવરીબડી ઇઝ ગ્રે. ગુણ દોષથી ભરેલા જ છે ને આપણે. એક સર્વજ્ઞ ભગવાન, વિતરાગ ભગવાન જ સફેદ. તો ગુણ દોષ આવી રીતે પણ આવી રીતે છોકરાઓની મજા છે. અમે લિફ્ટમાં ઉપર જઈએ ને તો આપણું કામ શું હોય કે મારે 16th ફ્લોર પર જવું છે, એટલે ફટ કરીને 16th ફ્લોરનું બટન દબાવી અને ધીમે ધીમે લિફ્ટ ઉપર જતી હોય તેમાં આપણે પાછું પ્લાનિંગ કરીએ કે ઉપર જઈને પછી આમ કરવાનું છે, પેલાને ફોન કરવાનો છે, પેલું આમ. આપણા માટે લિફ્ટ એક સાધન છે ઉપર જવાનું, ને એ બી ટાઈમ વેસ્ટ ના કરાય એટલે ભવિષ્યનું પ્લાનિંગ કરીએ. તમે છોકરાઓને જુઓ લિફ્ટમાં આવશે, પેલા બધા બટન દબાવી દેશે. એ લોકો માટે રમકડું છે. દે વિલ પ્લે ઓલ ધ ટાઈમ. એરપોર્ટ પર જશો તો બી છોકરાઓ છે ને, એ લોકોને તમે ડિઝની વર્લ્ડ લાવ્યા હોય એવું જ લાગશે, કારણ કે એસ્કેલેટર્સ પર ઉપર નીચે કરશે, દોડાદોડ કરશે. દે વિલ એન્જોય એવરી મોમેન્ટ વોટ એવર કમ્સ ઇન. અને આપણે નથી કરી શકતા. આપણે રમકડાને પણ કામની વસ્તુ બનાવી દઈએ, અને એ લોકો કામની વસ્તુને રમકડું બનાવી દે. ઘડિયાળ બી હોય ને તો ઘડિયાળ સાથે રમવા લાગશે. આપણે બધું જ કિંમતી લાગે અને એને બધું જ રમકડું લાગે. પણ એટલું છે કે એનામાં તાજગી છે, એ આનંદિત છે, એ નિર્દોષ રહી શકે, જ્યારે આપણે રહી શકતા નથી. બરાબર વાત છે. એટલે જેમ જેમ એ તટસ્થ નિરીક્ષણ કરશે, દ્રષ્ટા ભાવમાં જશે, તેમ તેમ પરિવર્તનને બદલે દર્શનની ભૂમિકામાં આવી જશે. એન્ડ ધ વિરાટ વિલ મેનિફેસ્ટ. જે વિરાટ તત્વ તમારી ભીતર છે એ પ્રગટ થશે, અને એ રીતે આત્માનું કલ્યાણ થશે. સૌ જીવ આ 3 તબક્કામાંથી વહેલા પસાર થાય ને શીઘ્રતાથી મોક્ષ પામે, એવી મંગલ ભાવના. હલો. જય જિનેન્દ્ર. પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરીએ આપણને આ 3 દિવસમાં ખૂબ જ સુંદર બોધ આપ્યો, જીનવાણીનો લાભ આપ્યો. ઘણા બધા સુંદર ટોપિક એમણે કવર કર્યા, ટચિંગ ઓલ ધ વે ફ્રોમ યુથ ટુ અડલ્ટ એન્ડ ઓફ ઓલ એજીસ. મેં થોડા ઘણા નોટ્સ લીધા. આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર સો દેટ વી કેન મેક શ્યોર દેટ વી ડોન્ટ ફર્ગેટ. ગુરુજીએ આપણને જે કોડિયા તૈયાર કરીને આપ્યા છે, હવે આપણે ચાવવાના રહ્યા. તો એ મેં થોડા ઘણા પોઈન્ટ્સ નોટ કર્યા છે. આપણને ભૌતિક, ધાર્મિક અને આધ્યાત્મિક મનુષ્ય જીવનની વાત કરી. એક બહુ સુંદર વાત કરી એમણે કે ઇમોશન્સ લીડ્સ ઇન ટુ ઇરિટેશન્સ, વિચ લીડ્સ ઇન ટુ ફ્રસ્ટ્રેશન્સ, વિચ લીડ્સ ઇન ટુ એંગર, એન્ડ અલ્ટિમેટલી ઇટ લીડ્સ ઇન ટુ હેટ. સો વી હેવ ટુ કંટ્રોલ this path and maintain the balance on मन, बुद्धि, चित्त, so we can control our अहंकार. गुरुजीए एक खूब सुंदर बात करी about गति versus प्रगति, which is activity versus progress. ગુરુજીએ આપણને એ પણ વાત કરી અંતર્મુખ અને બહિર્મુખ, ઇન્ટ્રોસ્પેક્શન અને એક્સ્ટ્રોવર્ડનેસ, જગત અને સંસાર. એમણે બહુ સુંદર પિક્ચર ગઈકાલે એમણે આપણને ફિલ્મના દ્રષ્ટિથી સમજાવ્યું કે સંસાર એક ફિલ્મ સમાન છે કે જેમાં આપણે આપણું પોતાનું પરસેપ્શન આપણે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, અને જગત ઇઝ જસ્ટ એ પૂતગલ. અને આજે આપણને ગુરુજીએ ખૂબ જ સુંદર રીતે 4 ચક્ષુ વિશે સમજાવ્યું. આઈસ વિચ ઇઝ ચર્મચક્ષુ, થોટ્સ વિચ ઇઝ વિચાર ચક્ષુ, ડિસિપ્લિન વિચ ઇઝ વિવેક ચક્ષુ, અને ultimately the Divya Chakshu, and how we can perceive this Chakshu in our life to attain moksha and go towards moksha and for our Atma Kalyan. Guruji Sundar Vivekanandji's example apu, which I really liked, and how he perceives son and mother no example emne je apu, which was very valuable, and ultimately very short steps to achieve Atma, quote talk, self-talk and no talk. And ultimately, prasang to parinam,
which is events to results. And that is what we all need to be focusing on for going forward. We do many events, not events meaning events at JSMC, but in our life, in our day-to-day Vyavhar, we do many events. We just need to think about results and of the events. So, Guruji, thank you so much. તમારો ખૂબ 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 ધન્યવાદ અમને આટલું સુંદર રીતે. અને મેં તો મારી લિમિટેડ નોલેજને લઈને મેં થોડી નોટ્સ લીધી છે, વિચ ઇઝ નથિંગ. આઈ એમ શ્યોર તમે લોકો ઘણી બધી નોટ્સ લીધી હશે. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ હતો કે આ નોટ્સ તમે લીધી છે તો એનું તમે જેમ ગુરુજીએ આપણને કોડિયા બનાવીને આપ્યા છે, મેક શ્યોર કરજો. આપણે બધા જ મેક શ્યોર કરીશું કે આપણે હવે ચાવવાના રહ્યા અને પચાવવાના રહ્યા. અને આ સાથે હું અમારા કમિટી મેમ્બર અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને ચેરમેનને હું વિનંતી કરીશ કે પ્લીઝ અમને આ મોકો આપો ગુરુજી. તો અવર ચેરમેન હેમંતભાઈ, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ મુકેશભાઈ દોશી, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અતુલભાઈ શાહ, અવર એજ્યુકેશન સેક્રેટરી પ્રદીપભાઈ, અને દરેકને વિનંતી કરીશ બીજા બોર્ડ ઓફ ટ્રસ્ટી અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરના અહીંયા ભાઈઓ હોય તો પ્લીઝ સ્ટેજ પર આવો. આ આપણો એક ઉત્તમ લાહો છે, આપણને ગુરુજીને અભિવાદન કરવાનો તક મળે છે તો આપણે એ ચૂકીએ નહીં. થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીરની વાણીને અમારા સુધી અને જૈન સોસાયટી ઓફ શિકાગોના જ્ઞાન પીપાસુઓ સુધી ખૂબ જ સરળ રીતે, ખૂબ જ સુંદર ભાષામાં આપણે સમજી શકીએ એ રીતે પહોંચાડીને અમને વિવેક ચક્ષુ કેવી રીતે ખોલવા એનું માર્ગદર્શન આપ્યું તે બદલ અમે આપના અત્યંત ઋણી છીએ. અને જૈન સોસાયટી ઓફ શિકાગો વતી ગુરુદેવનો આભાર માનવા માટે હું અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ મુકેશભાઈ દોશીને વિનંતી કરું. જૈન સંઘ હંમેશા ખૂબ જ ભાગ્યવંત રહ્યો છે. આપણને હંમેશા ગુરુદેવોનું માર્ગદર્શન મળતું રહેલું છે. ગુરુદેવોના માર્ગદર્શન હેઠળ શાસનદેવ આપણા સંઘને હંમેશા પ્રગતિમય બનાવે છે. તેવા જ ભાગ્યવંત આપણે છેલ્લા 3 દિવસથી રહ્યા છે. ગુરુદેવ શ્રી રાકેશભાઈનો શિકાગો જૈન સંઘ ઉપર અત્યંત પ્રેમ સહકાર રહ્યો છે. વર્ષો વર્ષથી આપણને હંમેશા જીનેશ્વર પ્રભુના બતાવેલા માર્ગ આપણને નાના બાળકોને હળવી ભાષામાં આપણા જેવા અબૂધ લોકોને સરસ રીતે સમજાય તેવી રીતે સમજાવે છે. તે માટે અમે શિકાગો સંઘ ગુરુદેવ આપ સર્વના અત્યંત આભારી છે. અને તે સાથે જ અમારી આપને પ્રાર્થના છે કે હંમેશા અમને પ્રભુ વચનનો માર્ગ બતાવતા જ રહેશો. ખૂબ ખૂબ આભાર. આપણે બધા રિપીટ કરશું 3 ટાઈમ્સ. અમે આપના આભારી છીએ. અમે આપના આભારી છીએ. અમે આપના આભારી છીએ. અમે આપના આભારી છીએ. આ સાથે ગુરુજીને જૈન સોસાયટી ઓફ શિકાગો તરફથી શાલ ઓઢાવીએ છીએ અને ગુરુજીને મશાલ તરીકે સમજવા માટે વિનંતી છે. અને આ સાથે એક સુંદર ભેટ શિકાગો તરફથી અર્પણ કરી રહ્યા છે. ગુરુજી, તમારા ગ્રંથો તો ઘણા બધા
પ્રચલિત છે, તમે તો ઘણું બધું લખ્યું છે, પણ અમારા જૈન સંઘનું આ એક ગૌરવભર્યું એક બુક છે, અમે અમારા સંઘે તૈયાર કરી છે, અમારા બાળકોએ તૈયાર કરી છે. સો વી વોન્ટેડ ટુ હેવ યોર બ્લેસિંગ્સ. હેલો, પ્લીઝ નોટ, સ્વામી વસ્ત્રનો લાભ લઈને જોજો બધા.